અવતારીણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સચ્ચિદાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. त्वं सुकान्त भृतं कान्तं त्वं कान्तं सर्वतो गतम् त्वं गते त्वेकदेव त्वं तं वन्दे भक्तिकासुतम् સદગુરુવર્ય ભૂમાનંદ સ્વામી કૃત ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથની અંદર ભગવાનના દિવ્ય બાલચરિત્રો જેને ગૂંથવામાં આવ્યા છે અને એ બાલચરિત્રોના માધ્યમથી જીવાત્માને ભગવત સ્વરૂપને વિશે ભક્તિ વધે, લીલા ચરિત્રો અને મૂર્તિની સ્મૃતિ વધે અને આ ચરિત્રોને સાંભળ્યા પછી એનું ચિંતન થાય અને અંત સમયે આ ચરિત્રો યાદ આવે એવા ઈશકથી ભૂમાનંદ સ્વામીએ આ બાળચરિત્રો લખ્યા છે. કથાના સમય દરમિયાન સાંભળ્યા હોય, કથા પૂરી થાય એટલે બધાયના નામ ઠામ વગેરે ભૂલી જઈએ. કેટલા બધા ગામના નામ આવ્યા, કેટલા બધા મહારાજને મળેલા એવા ભક્તોના નામ આવ્યા.
કથામાં બે પ્રકારે બેસાય, શરીરથી પણ બેસાય અને મનથી પણ બેસાય. તો મનથી બેસનારા બહુ થોડા, શરીરથી બેસનારા બહુ ઝાઝા છે. જે મનથી બેઠા હોય તો એને એક પણ વાત એકવાર સાંભળ્યા પછી મગજમાંથી ડિલેટ ન થાય. ભક્તિ કરનારા પણ બે પ્રકારના છે, શરીરથી ભક્તિ કરે અને મનથી કરે. જે મનથી કરતા હોય, જેને ખરેખર પરમેશ્વરની અંદર લગાવ હોય, એને કથા વાર્તાનો એક પણ શબ્દ ક્યારેય પણ આઘો પાછો થાય નહીં, એવી એકાગ્રતા હોય. કોઈ એવા પણ હોય કે કથામાં એકાગ્રતા દેખાય પણ મન બીજે ભટકતું હોય. વચ્ચે અચાનક પ્રશ્ન પૂછવામાં આવે તો ક્યાં ગયા તા ને ક્યાં નહીં. એટલે જ લોકની અંદર કહેવત છે કે સભામાં 14 પ્રકારના શ્રોતા હોય. ઘણા ઘણા કારણથી આવીને બેસતા હોય. તો આ કથા ખારા પાટમાં ક્યારેય ઉગતી નથી. સારી જમીન હોય, સારું બીજ, સારું ખાતર અને સારું પાણી, માવજત કરનારા સારા હોય તો એક જ વખત વાવો અને કથા ઉગી નીકળે છે. અને આ ચરિત્ર જીવાત્માનો અંતકાળ સુધારનારા છે. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ છપૈયાની પવિત્ર ધરતીમાં તીર્થરાજ નારાયણ સરોવરના પવિત્ર કિનારે સંતો, હરિભક્તો, છપૈયાવાસીઓ, આજુબાજુના ગામના મહારાજને જે મળેલા ત્યાંના મુક્તો છે, એની હાજરીમાં આ પવિત્ર ગાથાને ગાઈ રહ્યા છે. રામશરણજી મહારાજ પ્રશ્ન પૂછે છે અને અયોધ્યા પ્રસાદજી મહારાજ જવાબ આપે છે. ભગવાન શ્રી હરિ છપૈયા, અયોધ્યા અને આજુબાજુના સ્થાનોમાં રહી ત્યાંની જે રજ એને અતિ પવિત્ર બનાવે છે. લગભગ મહારાજ બાળકોની સાથે રમવા માટે જતા ત્યારે અડવાણે પગે જ ફરતા. એટલે જેવી રીતે ગઢપુરની રજ પ્રસાદીની છે, એવી જ રીતે છપૈયાની રજ પણ અતિ પ્રસાદીની છે. ગઢપુરમાં તો મહારાજને સેવકો ઘણા બધા સાથે હોય એટલે ચાંખડી વિના ચાલવા ન દે. અને ગઢપુરની રજને લઈને મહારાજે શરીર સાથે ચોપડી હોય એવું ક્યાંય આપણે સાંભળ્યું નથી. છપૈયાની રજ એમાં મહારાજે બહુ પગ ઘસ્યા છે. કીચડ લઈ અને શરીરની સાથે લપેટ્યો છે. અનેક વાર રડ્યા છે, રીસાયા છે. બાળકોની સાથે ખૂબ બાળકેલીઓ કરી છે. અને એટલા માટે મોટા મોટા સાધકો, ઋષિમુનિઓ, સિદ્ધો, તપસ્વીઓ, સ્વર્ગાદિકના તમામ દેવતાઓ એ બધા જ છપૈયાની પદરજને ઈચ્છે છે. સત્સંગ જીવન વગેરેની કથાઓ વંચાતી હોય, 2-4 બાળચરિત્ર કહી અને આગળ જતું રહેવાનું હોય. પણ જ્યારે સ્પેશિયલ બાળચરિત્રને જ લઈને બેઠા હોઈએ ત્યારે એક લીલા એમાં આપણે ઊંડા ઉતરી શકીએ. ભગવાન શ્રી હરિ છપૈયાની અંદર બિરાજે છે. કરવા માટે ઋષિમુનિઓ સહિત બધા જ આવતા અને એટલા માટે છપૈયાની ધરતીને અતિ પવિત્ર કહેવામાં આવે છે. છપૈયા પૂર પાવન છે, મોક્ષ તણું તે ધામ, વાસ કર્યો જ્યાં વાલ મેં અવતારી પૂરણ કામ,
ધર્મ ધુરંધર બોલિયા, સુણો રામ શરણ પવિત્ર, નિર્મળ મનથી સાંભળો પુનિત પ્રગટ ચરિત્ર. મોક્ષની સાત પૂરી કહેવાય છે, પણ એ સાત પૂરી કરતાંય અધિક મોક્ષપુરી જો કોઈ હોય તો એ આ છપૈયાપુર. કારણ કે તમામ અવતારોના ધરતલ એવા ભગવાન શ્રી હરિએ જ્યાં મનુષ્ય જન્મને ધારણ કરીને બાળ લીલાઓ કરી છે, માટે નિર્મળ મનથી હે રામ શરણજી શંકા કર્યા વિના આ બાળ ચરિત્રોને સાંભળી અને હૃદયમાં ધારો. એકવાર મહારાજ મોટાભાઈની સાથે પટભેરુની રમત રમે છે. એની અંદર જે છોકરાઓ બાળમિત્રો હોય એના બે ભાગ પડે અને બે ભાગમાં એક એક કેપ્ટન હોય. હવે એક બાજુ રામ પ્રતાપજી મહારાજ ને એક બાજુ ઘનશ્યામ. હવે ક્યાં રામ પ્રતાપભાઈ અને ક્યાં મહારાજની ઉંમર? બાળમિત્રોને કહી દીધું કે અડધા અમારે પક્ષે રહેજો અને અડધા મોટાભાઈને પક્ષે રહેજો. માધવચરણ વગેરે જે સખાઓ છે એ મહારાજના પક્ષે, વેણી માધવ પ્રયાગ વગેરે એ રામ પ્રતાપજીભાઈના પક્ષે રહ્યા. આ રીતે બંને ભાઈઓ સામસામમાં રમત રમે છે અને રમતા રમતા વાદ વધ્યા. ભગવાન કહે છે કે મોટાભાઈ તમે તો અમારા કરતાં કેટલા બધા મોટા છો અને છતાંય આ રમતમાં તમે હારી ગયા, તો આમાં તમારી કિંમત શું? અમે તો બધા નાના બાળકો કહેવાઈએ. ત્યારે રામ પ્રતાપજી મહારાજ કહે છે કે રમત ચાલતી હોય એમાં કોઈ હારે અને કોઈ જીતે, બે તો ક્યારેય જીતતા નથી. અને હે કૃષ્ણ તમારી કપટબાજી મને ક્યાંથી જીતવા દે? ભગવાન શ્રી હરિ કહે છે કે આપણે એક નવી બાજી રમીએ. મોટાભાઈ કહે છે કે બોલો. ત્યારે મહારાજ કહે છે કે જુઓ આપણા મામા જે વસરામ ત્રવાડી છે ને એને સરસ મજાની વાડી છે ને એમાં આંબાનો બગીચો છે અને એ બગીચામાં બહુ સુંદર શાખો પાકી છે. અત્યારે આપણે જેમ લીલાછમ તોડીને પાછા દાબામાં નાખે એવું તે દાડે નહોતું અને એટલે જ કોઈ બીમારીઓ નહોતી. બરાબર ઝાડ ઉપર શાક પડી જાય એટલે ઉતારીને સીધી જ ગોળીને જમી જવાની. બધા જ ફળ ફ્રૂટ ફૂલ વગેરેમાં આવું જ હતું, અનાજ વગેરે બધું. બાજરીના રોટલા કોઈને ઘેર બનતા હોય તો ચોથે ઘેર સુગંધ આવે. અત્યારે બનાવનારીને સૂંઘવો પડે લોટ કે ઘઉંનો છે કે બાજરીનો, કારણ કે જેમ જેમ સમય ગયો એમ એમ બધું બિયારણ દવાઓના હિસાબે બદલાઈ ગયું. ભગવાન કહે છે કે મોટાભાઈ એ આંબાની જે સરસ શાખો પાકી છે અને બહુ સુંદર સ્વાદિષ્ટ એક કેરીઓ છે. આજે આપણે રમત બંધ કરીએ. આવતીકાલે સવારે વહેલા અંધારામાં જાય અમારો પક્ષ અને તમારો પક્ષ, એમાંથી જે વહેલા ઉઠીને વીણી આવે એ જીત્યા, જે પાછળ રહી જાય એ હાર્યા. રામ પ્રતાપભાઈ કે કાંઈ વાંધો નહીં. આવી રીતે સામે વિચાર્યું. બધાય પોતપોતાના સ્થાને સખાઓ ગયા. રામ પ્રતાપજી મહારાજે પોતાના પક્ષના જે મિત્રો હતા એને વેણીરામ વગેરેને કહી દીધું કે ઘનશ્યામ તો બહુ ચંચળ અને કપટબાજી રમનારા છે, ભલે નાના છે, એટલે તમે બધાય સાવધાન રહેજો. સાવધાની શું રાખવાની? તો કે નારાયણ નિંદ્રાવશ થાય ત્યારે જગાડું સર્વે સખાય. હવે બધાય કહે ધર્મદેવના ઘેર તો સૂતા ન હોય, સૌસાના ઘેર સૂતા હોય નાના બાળકો, હવે એને જગાડે કોણ? અને મા બાપને એવું કહે કે મને 5 વાગે જગાડજો, તો એ કહેશે તારે શું કામ છે? નહીં ભણવું નહીં ગણવું, આખો દી આંટા મારવાનું 5 વાગ્યાનું. એટલે મોટાભાઈ વેણીરામ વગેરે બધાએ નક્કી કર્યું કે આપણે બધાએ વહેલા જાગી જવાનું. ઘનશ્યામ સૂતા હોય ત્યાં છાનામાના નીકળી અને બધી આંબેથી શાખો વીણી લાવવાની અને પછી ઘનશ્યામ ભલે જાય, આપણે જીત્યા કહેવાય અને એ હાર્યા કહેવાય. હવે આવું નક્કી કરી અને બધાય સૂતા. પણ મોટાભાઈને તો ઊંઘ નથી આવતી. વારે વારે મહારાજના ઢોલિયા સામે જોયા કરે કે આ ઊંઘી જાય તો સારું. ભગવાન શ્રી હરિ સૂતા હોય
એવું માંડ્યા બતાવવા. મોટાભાઈને એમ થયું પણ અત્યારે અડધી રાતે તો જવાય નહીં, સવાર પડે ત્યારે જવાય. રાત્રે ઊંઘ નથી આવતી. મારા પક્ષના બધા સખાઓને ઘરે ઘરે જઈ વહેલા ઉઠાડીને બધી શાખો વીણી લાવું, કાયમ મને હરાવે છે. હવે આવું મનમાં વિચારી લીધું ને વિચારતા વિચારતા મધ્યરાત્રિ થઈ ત્યારે ભાઈને ઊંઘ આવી ગઈ. હવે આ બાજુ ઠાકોરજી સૂતા છે અને છતાંય જાગે છે. ભાઈએ ગળ્યા છે ઘાટ જે જાણા અંતર જામીએ તે, ભાઈએ ગળ્યા છે ઘાટ જે જાણા અંતર જામીએ તે, ભાઈએ ગળ્યા છે ઘાટ જે જાણા અંતર જામીએ તે, ભાઈએ ગળ્યા છે ઘાટ જે જાણા અંતર જામીએ તે, મોટા ભાઈને તે પક્ષકાર, મોટા ભાઈને તે પક્ષકાર, તેને નિદ્રા મૂકી છે અપાર, તેને નિદ્રા મૂકી છે અપાર, પછી વિચારે સુંદર શ્યામા, હવે તો કરું કળાએ કામ, પછી વિચારે સુંદર શ્યામ, હવે તો કરું કળાએ કામ, નારાયણ સરોવરે વૃક્ષ, નારાયણ સરોવરે વૃક્ષ, ત્યાં છે પીપળો એક પ્રત્યક્ષ, 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 તેમાં ભૂત રહે છે અપાર, તેને આજ્ઞા કરું આણીવાર, તેમાં ભૂત રહે છે અપાર, તેને આજ્ઞા કરું આણીવાર, બગીચામાં જે આંબાની શાખો, બગીચામાં જે આંબાની શાખો, બધી લઈ આવશે અહીં લાખો, 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 ભાઈએ ગળ્યા છે ઘાટ જે જાણા અંતર જામીએ તે, જાણા અંતર જામીએ તે. ભાઈ આવા સંકલ્પ કરીને સૂતા. મહારાજ તો બધા જ સંકલ્પને જાણી ગયા. તમામની જીવનદોરી જેના હાથમાં છે એની સામે જેણે જેણે હોડ કરી એ ક્યારેય પણ જીત્યા નથી. પણ ભગવાન પણ ન મનાય, મહિમા ન મનાય, ભગવાનની માયાનું આવરણ આડું આવે ત્યારે આવી બધી વાતને ભૂલી જવાય છે. ભગવાન શ્રી હરિએ મોટાભાઈ અને એના પક્ષે જેટલા જેટલા સખાઓ હતા ને એને પહેલાં તો ઘોર નિદ્રા મૂકી કે કોઈ જગાડે તોય જાગે જ નહીં. જેવી મથુરામાં મૂકેલી, અયોધ્યાવાસીઓને મૂકેલી, ભગવાન રઘુનાથજીએ પણ તમસાના તટમાં જેમ બધા એને સુવડાવી દીધેલા. આ તો એને જન્મ જન્મનો અનુભવ ધરનો એ છે રે ધૂર્તપણામાં પૂરો.
હવે આ બાજુ ભગવાન વિચાર કરે છે કે અરે મારા મિત્રો બધાય નાના નાના એને વળી વહેલી સવારે જગાડવા અને પાછા આંબાવાડિયામાં અંધારામાં લઈ જવા, કંઈ બાળે નહીં તો વળી ઈચ્છારામભાઈને જેમ જાંબુડા હેઠ જઈને ફાંફા મારે. એટલે આટલી બધી એની પાસે માથાકૂટ કરવી, એની કરતાં મહારાજ કે નારાયણ સરોવરને કિનારે પીપળાનો વૃક્ષ છે ને તેની અંદર હજારો ભૂતો રહે છે, તો એને આજ્ઞા કરું તો એ બધાય વીણીને ઢગલો કરી જાય. કોળે કામ પતાવું, મિત્રને દાખલો ન પડે ને પરબારો કામ થાય, ભૂતોનું પણ કલ્યાણ થાય. એમ ધારીને ભૂત બોલાવ્યા, હજારો તે તો તરત આવ્યા. દેખાય તમને પીપળાવાળી જગ્યા કે તમારા ઘર સિવાય કાંઈ ન દેખાય? કઈ બાજુ છે? હું બેઠી છું ત્યાંથી ડાબા હાથ બાજુ કે જમણા હાથ બાજુ પીપળો છે કહેશો? મારા કયા હાથ બાજુ પીપળો છે? ઊંચી આંગળી નહીં, ખબર હોય તો બોલી જ ગયા હોય. આમાં આંગળી ઊંચી કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? તો તમે તમારી રીતે કહી દો ને, કઈ દિશા કહેવાય, ઉત્તર કહેવાય કે દક્ષિણ કહેવાય, એવી તો ખબર પડે ને. તલવાર તો ખભે હોવી જોઈએ. અમારા ઘરે તલવાર છે, એ શું કામની? જુઓ, સામે બે છત્રી છે. તમને એ તો ખબર છે ને કે ઘનશ્યામ મહારાજનું જે મોટું મંદિર છે એ કયા બારનું છે? કયા બારનું છે? ઉગમણા બારનું, બરોબર. તો હું કઈ દિશામાં બેઠી છું? ઉગમણી બારનું. તો મારા કયા હાથ બાજુ આવે છત્રી, પીપળો? જો એક બાજુ જ્યાં મહુડાનું વૃક્ષ હતું, દેવોએ આવીને રાખડી બાંધી, એ જગ્યા છે. અને એક બાજુ આ પીપળો હતો, ત્યાં ભૂતનો ભગવાને ઉદ્ધાર કર્યો, એ છે. સામે કિનારે તો કાંઈ નથી. ધર્મદેવ વગેરેના અસ્થિ કુંભની છત્રીઓ 3 છે, તો આપણે જાણીએ છીએ. ખ્યાલ આવ્યો તમને? આ બાજુ ભૂતવાળો પીપળો અને પેલી બાજુ રક્ષા બાંધી એ મહુડાવાળું છત્રી. આવી રીતે છે. થોડી દિશાઓ તો યાદ રાખવી પડે કે નહીં? એમને એમ લે દેવ દાણા મેલ મારો કેડો, એક જાત્રા 25-25 હજારની પાણીમાં નાખીને આવો છો તે. આવું બધું મગજમાં રાખવું પડે. આખા છપૈયાની દિશા પૂછું, તમે કહેતા હો તો તમે કહેશો કે તમે 10 વાર ગયા હોય તો તમને મગજમાં બેઠું હોય. અમે તો 1-2 વખત ગયા હોઈએ. પણ જેટલી વાર, જો અમે લોકો તો સાધુ છીએ એટલે બની શકે કે અમે વારંવાર બધા અલગ અલગને લઈને જતા હોઈએ, પણ તમારે એવો ખટકો રાખવો જોઈએ કે આપણે તો જિંદગીમાં 1-2 વાર જ જવાનું થાય, એટલે ઓલા કેમેરાવાળાનો ભરોસો નહીં. એટલે પોતાને ભગવાને સરસ મજાના 2 કેમેરા આપ્યા છે ને, એનો ફોટો હૃદયની અંદર પાડી લેવો જોઈએ. બરાબર એવા વ્યવસ્થિત દર્શન કરીએ કે ક્યારેય ભૂલાય નહીં. આખી દુનિયાના કરવાનું આપણે નથી કહેતા, પણ આપણા ઈષ્ટદેવના જે સ્થાનો હોય એના તો દર્શન બરાબર કરવા જોઈએ ને. હવે આવ્યું મગજમાં? તો એ નારાયણ સરોવરને કિનારે ભગવાન શ્રી હરિએ નક્કી કર્યું કે ભૂતો પાસે આ કામ પતાવવું, અને આમને તો બોલાવો એટલે કંઈ રસ્તે ચાલવાનું જ ન હોય, તો ધક્કામુક્કી કરતું ટોળું તરત પ્રગટ થાય. ભગવાન શ્રી હરિની સંકલ્પ એને જાણે અને તમામ ભૂતો આવી ગયા. ભૂત પગે લાગ્યા તેણી વાર, આજ્ઞા માની લીધી નિરધાર. મહારાજને પગે લાગ્યા. મહારાજ કે પાછા જાઓ અને આંબાવાડિયાની અંદર જાય અને પાકેલી સરસ મજાની આંબાની શાખો એને વીણી લાવો. ભૂતો કે શેમાં લાવીએ? મહારાજ કે ટોપલા પેડા એ બધા લેતા જાઓ. લીધા છે ટોપલા કરમાય, ગયા બગીચે આંબા છે જ્યાં. ટોળું આખું ઉપડ્યું. કોઈને માથા છે, કોઈને નથી, કોઈને 1 હાથ, કોઈને 4 હાથ, કોઈને માથે વાળ, કોઈને ટાલ્યો, કોઈને કોઈના જેવા મોઢા, કોઈને વળી કાંઈ અલગ. આ તો બધું ભૂતનું ટોળું. અને એ તો બધાએ કિકિયારીઓ કરતાં કરતાં ઉપડ્યા. ભૂતો કાયમ કિકિયારીઓ કરતા જ હોય, પણ એ નથી સંભળાતી એ જ સારું છે.
બધાને ન સંભળાય. જેને જેને સંભળાણી છે એના મોતિયા મરી ગયા છે. બગીચાની અંદર જઈ અને શાખો વીણવા માંડ્યા. હવે આ બાજુ બન્યું એવું, ભગવાન રામ પ્રતાપજી મહારાજની નિંદ્રા ખેંચી લીધી. એટલે રામ પ્રતાપભાઈ એકદમ ઝબકીને જાગી ગયા. જાગીને જોયું તો ખ્યાલ આવ્યો કે અરે સવાર પડવા આવ્યું છે, મહારાજ તો પાછા ઓઢીને સૂઈ ગયેલા. પણ રામ પ્રતાપભાઈ તો મહારાજ છે કે નહીં કાંઈ જોયું નહીં. પલંગ ઉપરથી સફાળા બેઠા થઈને દોટ કાઢી. વેણી માધવ વગેરેના દરવાજા ખોખડાવીને જે 5-7 સખાઓ મેળાય એને જગાડ્યા. ઘોર અંધારું અને એમ નહીં એમ જ ઉપડ્યા. મનમાં એમ થયું કે ઘનશ્યામ પહોંચી ન ગયા હોય તો સારું. વેણીરામને આગળ કર્યો કે જો સૂર્ય ઉદય થઈ જશે અને ઘનશ્યામ જો પહેલાં પહોંચી જશે તો આપણે હાર્યા કહેવાશું. બધુંય ભાઈ સાથે મિત્ર મંડળ આવ્યા. અંધારે બગીચામાય જ્યાંથી શાખો લેવાની છે ત્યાં એમને ત્યાં જાણ્યા સખા જૂત. ઓલા આવી પહોંચ્યા બધા ભૂત. રામ પ્રતાપભાઈ જાય ત્યાર પહેલાં તો આ ટોળું ટોપલા નીચે મૂકી કાંઈક નીચે પડેલી ને કાંઈક હાથ લાંબા કરીને ઉપરથી ઉતારી અને શાખો વીણે છે. હવે આ લોકોને તો કંઈ ફાનસ કે હાથબત્તીની જરૂર પડે નહીં, એટલે મોટા મોટા અગ્નિના ભડકા કરીને અજવાળું કરે છે. હવે રામ પ્રતાપજી ભાઈએ તો દૂરથી જોયું પણ કાંઈ ખ્યાલ આવ્યો નહીં. ખાલી એટલી ખબર પડી, રામ પ્રતાપભાઈને તો એવો અંદાજ પણ ન હોય કે અત્યારના પરમાં ભૂતો પહોંચી ગયા છે. એટલે રામ પ્રતાપભાઈને એમ જ કે ઘનશ્યામ જ અહીંયા પહોંચી ગયા છે. એટલે સખાઓને કહે છે કે ચાલો જઈ અને આપણે જોઈએ, અને જો ઘનશ્યામ હોય તો ભેગા મળી સમાધાન કરી અને બધાય સાથે શાખો વીણીને લઈ આવીએ. હવે આંબાની નીચે બધાય શાખો વીણે છે. અંદરો અંદર ભડકા થાય, જાણે ખરો બપોર હોય એવું ક્યારેક દેખાય. મોટાભાઈને એમ થયું કે આ ઘનશ્યામ જ છે. એટલે મોટાભાઈ 2 ડગલા જ્યાં આગળ વધે એવું કહીને આવે છે નજીક. બોલ્યા ભૂત દેખાડીને બીક, અહીં આવશો માં ભાઈ તમે, જુઓ ભૂત છઈએ સર્વે અમે. અહીં આવશો નહીં, અમે બધા ભૂત છીએ. અને હવે આવું સંભળાય પછી શું દશા થાય તો તમે જ વિચારી લ્યો. મોટાભાઈ જે કંઈ કપડાં વગેરે લઈને ગયા હશે કેરીઓ ભરવા માટે, બધું ત્યાં ને ત્યાં ફેંકી દીધું. તમામ સખાઓ મુઠ્ઠીઓ વાળીને દોડ્યા અને મોટા ભાઈ પણ ભાગ્યા. જીવ લઈ નાઠા જાણી કષ્ટી, પાછી જોતા નથી કોઈ દ્રષ્ટિ. પછી પાછું જ નથી જોયું. ભાગ્યા તો એવા ભાગ્યા, પોતાનું ઘર તો આવી શક્યું નહીં. આવ્યા વશરામજીને ત્યાં, દોડી પેસી ગયા ઘરમાં. પોતાનું ઘર ના આવ્યું, વશરામ મામાના ઘરમાં ઘૂસી ગયા. ક્યાંય પરસેવો સમય નહીં. વશરામ મામા એકદમ કહે છે કરે જોખન શું થયું? તો કે અમે તમારા બગીચે કેરી લેવા ગયા હતા ને ત્યાં કેટલા બધા ભૂત હતા. વશરામ મામા કહે છે ઘરે પણ જવાનો હોય, બગીચામાં જવાનો કાંઈક સમય હોય. આ વહેલી સવારે ત્યાં શું હતું? અંધારામાં હતું શું ત્યાં કામ? કવેળાના ગયા તા તે ઠામ. ખમ્મા ખમ્મા તમે મારા વીર, એવું કહીને આપી ઘણી ધીર. હાથ ફેરવવા માંડ્યા મામા, પરસેવો લૂછવા માંડ્યા કે હવે તમે ગભરાશો નહીં, તમે ઘેર આવી ગયા એ જ સારું કામ થયું. તમને ભગવાને બચાવી લીધા. તમને ખબર નહીં હોય પીપળે છે પ્રેતનો ઉતારો, એમાં ભૂત રહે છે હજારો. તમને ભગવાને બચાવ્યા એટલે જીવતા ઘેર આવ્યા. ત્યાં રાત્રિના સમયે તો જવાતું જ નથી. અને અત્યારના પોરમાં સુવાનો, નાવા ધોવાનો, પૂજાપાઠનો સમય હતો. શાખો શું કરવી તી તમારે, ભૂત ટોળામાં ગયા અંધારે. અત્યારના પોરમાં તમારે શાખો શું કરવી હતી? અજવાળું થાય પછી નથી લેવાતી. તે ભૂતના ટોળામાં આવા અંધારામાં ગયા.
હવે આવી રીતે મામાએ મોટાભાઈને ધીરજ આપી અને શાંતિ પંપાડ્યા. આપણને એમ થાય કે સ્વયં શેષનો અવતાર 50 કરોડ યોજનની પૃથ્વીનો ગોળો જેના મસ્તક ઉપર અડગ રહ્યો છે એવા મોટાભાઈ ભૂતથી ડરી ગયા હશે. ભૂમાનંદ સ્વામી સમાધાન આપે છે, જે છે શેષ તણો અવતાર એને ભૂતનો શું પડે ભાર, પણ શ્રી હરિનું છે ગમતું ભાઈનું થયું મન ભમતું. આ બધા સૂતા સૂતા મહારાજના કામ છે. થોડી વાર થઈ એટલે શાંતિ વળી, થોડું અજવાળું થયું. મોટાભાઈ ઘેર આવ્યા. હવે ભાઈ જ્યાં ઘેર આવે ત્યાં અહીંયા ભૂતો પણ કેરીઓ વીણીને ઘેર આવ્યા. ભાઈ પાછળ ને ભૂત જ્યાં જાય ત્યાં આગળ આવ્યા. અનંતની જ સદન જ્યાં બેઠા છે વિશ્વ મોહન, વાત કરે છે ભૂત સંગાથ, જોઈ વિસ્મય પામ્યા અહિનાથ. મહારાજ વચ્ચે બેઠા છે, ચારેક ઓર કેરીઓના ટોપલા પડ્યા છે અને બધાય ભૂતો હાથ જોડી જોડી અને મહારાજની સાથે વાતો કરે છે. મોટાભાઈ તો સામે ને સામે જ જોઈ રહ્યા, વાતો માંડે સાંભળવા. બધા ભૂતો હાથ જોડી જોડી અને ભગવાનને કહે છે કે મહારાજ, આગલા જન્મની અંદર અનેક પ્રકારના પાપ કર્યા અને એણે કરી અને અમારી અસદગતિ થઈ એટલે અમે પ્રેત થઈ અને વર્ષોથી આ પીપળાની અંદર રહીએ છીએ. પણ મહારાજ અમારે બહુ મોટું દુઃખ છે, અમને ખાવા કે પીવા કાંઈ મળતું નથી. ચારેય બાજુ આંબાવડિયા પાકી કેરીઓ હોય પણ છતાંય અમે ખાઈ શકતા નથી અને મહારાજ ચારેય બાજુ સરોવરો તળાવો વગેરે ભરેલું છે, એક ટીપું પાણી પણ અમે પી શકતા નથી. માટે મોટામાં મોટું આ દુઃખ છે. ભગવાન શ્રી હરિ કહે છે કાંઈ વાંધો નહીં, આજે તમે વહેલા જાગીને અમારી સેવા કરી એટલે એ દુઃખ તો તમારું ટાળી દઉં. તમે એક એક જણ 10-10 કેરી લઈ લો, પેલો ઢગલો છે એમાંથી. ખાવાનું તો તમને મળી રહેશે, પણ નારાયણ સરોવર, જન્મસ્થાનકનો કૂવો, ભૂતિયો કૂવો, બહિરીયો કૂવો, ખાંપા સરોવર, ગૌઘાટે વિશ્વામિત્રી નદી, આવા ઘણા ઘણા નામ ગણાવ્યા. એટલી જગ્યાએ પાણી છલોછલ ભરેલા છે, તો ત્યાં તમને પાણી પીવાની છૂટ. છપૈયાની આજુબાજુમાં બગીચાઓમાંથી જે કાંઈ ફળ ફૂલ વગેરે મળે તો એ પણ તમારે ખાવાની છૂટ. પણ કોઈને વળગશો નહીં, કોઈને ત્યાં ખોટો બગાડ કરશો નહીં, કોઈને ભરખી જઈને કોઈનો જીવ લેશો નહીં. આવી રીતે ભગવાનને આજ્ઞા આપી. બધાએ 10-10 કેરીઓ લઈ લીધી. મહારાજને આજ્ઞા લઈને ગયા. મહારાજ કહે છે કે પછી તમને સત્સંગમાં જન્મ મળશે, અમારું ભજન કરી અને અંતે તમે અમારા ધામને પામશો. આવી રીતે ભૂતને વર આપી અને પોતપોતાને સ્થાને મોકલ્યા છે. આ બધી જ વાતને મોટાભાઈએ એક બાજુ ઊભા સાંભળી. પછી આવ્યા નાના ભાઈ પાસ, હાસ કરતા બોલ્યા અવિનાશ, કેરી તણી સાખો લાવ્યા ભાઈ, છાની રાખી કે શું તમે ક્યાંય? તમે તો ક્યારે નહીં ઉઠીને ગયા હતા ને અમારે તો ઉઠવામાં મોડું થઈ ગયું. તે મોટાભાઈ તમે કેરીઓની સાખો વીણીને ક્યાં નાખી બધી? ત્યારે મોટાભાઈ કહે છે ભાઈએ હતી તેવી જણાવી, તમે ભૂતની પાસે વીણાવી, હવે શું પૂછો છો ઘનશ્યામ, કરી લીધું પેલું તમે કામ. તમારે તો જવું ન પડ્યું અને ભૂતોને બોલાવીને એની પાસે કેરીઓ વીણાવીને પાછા અમને તો એવા બીવડાવ્યા કે અમારે તો માંડ ઘર આવ્યું. બધાએ સખાવો તો કે એનું શું થયું, કોણ કોનું પૂછે. જેનું ઘરની ખડકી ખુલ્લી જોઈ એમાં બધા જ ઘૂસી ગયા છે. મામાએ કેટલી ધીરજ આપી ત્યારે હું માંડ અહીંયા આવ્યો. ભગવાન શ્રી હરિ કહે છે કાંઈ વાંધો નહીં, આ કેરીઓ કાંઈ મારા એકલાની થોડી છે, આમાં તમારો પણ ભાગ છે, માટે બધાએ આમાંથી લઈ અને કેરીઓ જમો. પણ મોટાભાઈ એક વાત તો મારે તમને પૂછવી જ પડે. કઈ? કોણ જીત્યું કોની થઈ હાર, મને નક્કી કહો મારા ભ્રાત. કોણ જીત્યું
અને કોણ હાર્યું આ નિર્ણય જજમેન્ટ તો તમારે જ આપવું પડશે. જ્યેષ્ઠ બંધુ કહે જીત્યા તમે, તમ આગે હારી ગયા અમે. તમે જીત્યા અને અમે હાર્યા. મહારાજ કે તો બરાબર, હવે બધા જ કેરીઓ જમો. પછી વાદ વિવાદ બધો છોડી દીધો. બે પક્ષના સખાઓને બોલાવી અને ભગવાન શ્રી હરિ ભાઈની સાથે કેરીઓ જમ્યા છે. તો આવા નિત્ય નવા ચરિત્ર કરે, ભાઈને મોહ પમાડ્યા, પોતે રમતની અંદર જીત્યા એવું સાબિત કરાવ્યું. અને પહેલાં ભૂતોને કેટલાય સમયથી અન્ન જળનું દુઃખ હતું, એ દુઃખને ટળાવી અને એને સત્સંગમાં જન્મ મળશે એવો વર પાયો. એક એક લીલાની પાછળ મહારાજ કેટલાય કામ કરતા હોય. ભગવાનના ચરિત્ર છે એને કોઈ કળી શકતા નથી. આ રીતે મહારાજ છપૈયાની અંદર દિવ્ય લીલાઓ કરે છે. એકવાર સખાઓને સાથે લઈ અને રામસાગર તળાવે સ્નાન કરવા ગયા. સખાઓ સાથે જળની અંદર પ્રવેશ કર્યો અને એ જ વખતે રામદત્ત અને ભવાની દત્ત નામના બે અસુરો, ભગવાનની સાથે જેને અતિશય વિરોધ છે એવા ક્રોધી અને વિરોધી આ બંને અસુરો પૂર્વનું વેર લેવા માટે આવ્યા. કિનારે આવીને ઊભા. નાના બાળકોની સાથે મહારાજ તો જળકેલી કરે, ઘડીક વારમાં ડૂબકી મારે, ક્યાંય દૂર દૂર નીકળે. પહેલાંના મનમાં એમ થયું કે હવે આને પકડવો કેવી રીતે, સામે તો જવાય જ નહીં. રાવણ, કંસ વગેરે સામે ગયા તો બધાય રણમાં રોળાઈ ગયા, માટે આને તો કપટ કરીને જ મારવો પડે. આવો વિચારી અને નાના નાના બાળકોના રૂપમાં બન્યા બંને અને ભગવાન શ્રી હરિના સખાની સાથે જળ કેલી કરવા માંડ્યા. ભગવાન શ્રી હરિને ખ્યાલ આવી ગયો કે આ મને મારવા માટે આવ્યા છે, પણ મહારાજ તો કોઈને ખબર ન પડે એ રીતે બધાની સાથે જળ કેલી કરે છે. ક્યારેક ક્યારેક કોઈ તરતા હોય તો એના શરીર ઉપર ભગવાન ઘોડો પલાંગીને જાણે મગર ઉપર અસવારી કરતા હોય એમ બેસી જાય. પેલા અસુરને એમ થયું કે આપણી ઉપર જો બેસે તો મારવાનો ખરો લાગ આવે, લઈને તળીએ જતા રહીએ. પણ મહારાજ તો અતિ ચતુર છે, મહારાજે લાગ મળવા દીધો જ નહીં. બાલમિત્રો બધા કહે છે કે ઘનશ્યામ હવે નાહીને થાકી ગયા, હવે તો ભૂખ લાગી છે, માટે ઘેર જઈએ. મહારાજ વિચાર કરે કે આ બેયને ધક્કો થાય ને, આ બેયને ઠેકાણે પડે વિના ઘેર જવાય નહીં. એટલે ભગવાન શ્રી હરિએ એને લાગ આપ્યો. બધાય સખાઓને કહ્યું કે તમે બધાય કિનારે જાય અને વસ્ત્ર બદલાવો, ત્યાં અમે આવીએ છીએ એમ કહી અને મહારાજે ડૂબકી મારી જળની અંદર તળિયે જઈને બેઠા. અને એ જ વખતે પેલા બંને અસુરો પણ તળિયે જાય. મહારાજનો બેય એક એક ચરણ પકડી લીધો. ભગવાન શ્રી હરિ એકદમ ઉપર આવ્યા, પગ તરછોડે, પણ આ બંને પગ મૂકતા નથી. બાલમિત્રોને બૂમ પાડીને મહારાજ એવું કહેવા માંડ્યા કે હે વેણી, હે માધવ, મારા બે પગને કોઈ મગરે ચાલ્યા હોય એવું મને લાગે છે. બાળમિત્રો તો બધા ત્યાં ઊભા રડવા માંડ્યા કે હવે આનો રસ્તો શું કરવો. અને એ જ વખતે ભગવાને વારા ફરતી એક એક પગને ઊંચો કરી અને જોરથી આંચકો મારતાની સાથે હજી એક અસુર ગામ સુરવાળના બગીચામાં જઈને પડ્યો. અને બીજો જે અસુર બીજા ચરણે વળગેલો એ આકાશની અંદર એવો એને ઉછાળ્યો કે નરેચા ગામનું જે કલ્યાણ સાગર તળાવ છે ને એના ઉત્તર કિનારે જઈને પડ્યો. કેટલાય ગાઉ સુધી બંનેને દૂર ફેંકી દીધા અને જ્યાં પડ્યા ત્યાં એનું જે બાળરૂપ હતું એ મટી અને મોટા પર્વતાકાર વિશાળ દેહવાળા અસુર થયા. મૃતપ્રાય થઈને પડેલા ત્યાંના લોકોને એટલી બધી બીક લાગી. લોકો તો ભાગી માંડ્યા કરવા. આ બાજુ દેવતાઓ આકાશમાં આવી અને દુદુંભી નાદ કરીને પુષ્પનો વરસાદ માંડ્યા કરવા. અપ્સરાઓ ગાન ગાવા લાગી, નૃત્ય કરવા લાગી, ચંદન અને પુષ્પે કરી અને આખું રામસાગર તળાવ છવાઈ ગયું. ભગવાન શ્રી હરિ બાળમિત્રોની સાથે બહાર નીકળી વસ્ત્ર બદલી અને રમતા થકા ઘેર આવ્યા. તો આ રીતે જેટલા અસુરો હતા, જેનું આયુષ્ય પૂરું થાય તેને ભગવાન એવી બુદ્ધિ પ્રેરે કે મહારાજ જ્યાં રમતા હોય ત્યાં આવી
અને ભગવાન થકી મુક્તિને મેળવે છે. એકવાર ભગવાન શ્રી હરિને મોટાભાઈ કહે છે કે આપણી જે ગાયો છે એ ગાયોને નારાયણ સરોવરના કિનારે જ્યારે ચરીને સાંજે આવે ત્યારે એક કિનારે જ એ ગાયોને દોવામાં આવે છે. ધર્મદેવે મંગળ આહિર અને છીટન આહિર આ બે આહિરો ગાયો ચારવા માટે અને ગાયોને દોવા માટે રાખ્યા છે. તો નારાયણ સરોવરના કિનારે ગાયો ધોવાય, ઘરનો એકાદો માણસ તો ત્યાં હાજર હોવો જોઈએ. એટલે મોટાભાઈ કહે છે કે દાદાજી વ્યવહાર પ્રસંગે ક્યાંક ને ક્યાંક બહાર ગામ ગયા હોય અને અમારે પણ વાડી ખેતર બીજે ત્રીજે જવાનું હોય અને નિયમ પ્રમાણે હિન્દુસ્તાની જે સ્ત્રીઓ છે એકલા સાંજના સમયે બહાર ન નીકળે. માટે તમે એક કામ કરો, આપણે ગાયો દોવાય તો એ જગ્યાએ તમારે ગાયો દોવાઈ જાય અને દૂધ ઘેર પહોંચી જાય ત્યાં સુધી તમારે ત્યાં રહેવું. મહારાજ કહે છે કાંઈ વાંધો નહીં. નારાયણ સરોવરને દક્ષિણ કિનારે ગાયોનો એક નાનો એવો નેહડો બનાવેલો અને મહારાજ ત્યાં ગાયો દોવરાવવા માટે જાય. મંગળ આહિર અને છીટન આહિર એ બંને ગાયો દોવે અને એ પાત્રની અંદર દૂધ ભરી ભરી અને કિનારે મૂકે. ગાયો કદાચ ઘણી હશે આ ચરિત્ર સાંભળતા એવું લાગે. પછી બીજી ગાય દોવા જાય ત્યાં સુધી એ દૂધના પાત્રનું મહારાજ ધ્યાન રાખે. હવે આખા દૂધના પાત્ર ભર્યા હોય એટલે ભગવાન શ્રી હરિ પેલા આહિરો બીજી ગાયો દોવા જાય એટલે પાત્રે મોઢું અડાડીને સીધા માંડે પીવા. પછી શિક્ષાપત્રીમાં લખે અગાલી તમને પાતવ્ય. હવે દૂધ માંડે પીવા તો પરમેશ્વર છે, નાનું બાળક હોય તો અડધો શેર કે શેર પીવે, પણ આ તો ભગવાન છે, એના ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડોના જીવ રહેલા છે. એટલે પેલું જે દૂધનું પાત્ર હોય ને એ અડધું થઈ જાય. પછી વિચાર કરે કે ભાઈ ને ભાભી વઢશે, નારાયણ સરોવરમાંથી જળ લઈ અને પાત્ર પૂરા કરી દે. આવી રીતે 2-4 પાત્રો હોય તો એમાંથી દૂધ લઈ અને પીવે અને એની અંદર પાણી મેળવે. હવે આવો 2-4 દિવસ થયા ને આવું મહારાજ માંડ્યા કરવા. પછી તો ટેવ પડી ગઈ, ભગવાનને તો મજા આવી ગઈ. કોઈને પણ ખબર નથી, આહિરોને તો બિચારાને ખબર જ ન હોય. બધી ગાયો દોવાઈ જાય એટલે પાત્ર ઉપડાવી અને ઘેર લાવે, સુવાસની બાબીને આપે. સુવાસની બાઈ સાંજે જેટલું જમવાના ઉપયોગમાં આવે એટલું લે અને બાકીનું એને મેળવી દે. પણ દૂધ અને પાણી એ બેમાં ઘણો બધો ફરક હોય, તમને તો બધાને અનુભવ હશે. ભાભી મેળવે દૂધાતણમાં, દહીં જામે નહીં વાસણમાં, ત્યારે કરે છે મન વિચાર, હવે કેમ થયો ફેરફાર. પહેલાં તો સરસ દહીં જામતું, હવે અડધું દૂધ ને અડધું પાણી હોય, દહીં કેવી રીતે જામે? હવે બરાબર પહેલાં જેવું દહીં જામતું નથી. અને ભાભી બહુ હોશિયાર હતા, નક્કી કરી લીધું પ્રથમ જેવું નથી મળતું, નક્કી લાગે છે પાણી બળતું. આની અંદર પાણી બળતું હોય એવું લાગે છે. ભક્તિ માતાને વાત કરી કે આનું કારણ શું હશે? મને તો વેમ પડે છે કે પહેલાં જેવું દહીં કે દૂધ વગેરે દેખાતું નથી. અને પહેલાં તો ઘી ખૂબ સારું થતું ને અત્યારે તો ઘી માંડ અડધું થાય છે. બંને આહિરોને બોલાવ્યા અને કહ્યું કે ગાયોને ચારવામાં કાંઈ ફેરફાર થાય છે, ગાયોને ધોયા પછી દૂધમાં કાંઈ ફેરફાર થાય છે. ત્યારે આહિરો કહે છે કે ઘનશ્યામ ભૈયા સાથે જ હોય છે, અમે તો ધોઈને કિનારે મૂકીએ તો અમે એમાંથી કાંઈ ઓછું કરતા હોઈએ, પાણી મેળવતા હોઈએ, તો તમે ઘનશ્યામને પૂછી લો ને. ત્યારે મહારાજે ના પાડી. મહારાજ કે એમાં આહિરનો કાંઈ વાંક નથી, કદાચ ગાયોમાં કાંઈક ફેરફાર હશે. માતાજી કહે છે ગાયોમાં ક્યાંથી ફેરફાર હોય? 2 દિવસમાં દૂધ પાતળું થઈ જાય. માટે મને તો એવું લાગે છે કે ફેરફાર ગાયોમાં નહીં તમારામાં હોવો જોઈએ. મહારાજ કે અમારામાં શેનો?
દૂધ પીએ તે જાણે ન કોઈ, રખે પાણી ન રેડતા હોય. તમે એમાંથી દૂધ પીને પાણી તો નથી રેડતા ને? એટલે માતા માંડ્યા પૂછવા, ભગવાન શ્રી હરિને કહે છે કે દૂધ પીવો છો તે વાત જાણી રે, પછી રેડો છો શું ભાઈ પાણી રે. દૂધ પીવો છો તે વાત જાણી રે, પછી રેડો છો શું ભાઈ પાણી રે. દૂધ પીવો છો તે વાત જાણી રે, પછી રેડો છો શું ભાઈ પાણી રે. દૂધ પીવો છો તે વાત જાણી રે, પછી રેડો છો શું ભાઈ પાણી રે. અમે કરતા નથી કે શ્યામ રે, અમે કરતા નથી કે શ્યામ રે, પણ હશે એ ભાભીનું કામ રે. ઓ પણ હશે ભાભીનું કામ રે. ત્યારે સુવાસીની બાઈ આવ્યા રે, દૂધ તણા લાવીને બતાવ્યા રે. ત્યારે સુવાસની બાઈ આવ્યા રે, દૂધ તણા લાવીને બતાવ્યા રે. માતાજી ઓળખી લો એમ ધાણી રે, માતાજી ઓળખી લો એ તાણી રે. એકલું દેખાય જુઓ પાણી રે. ઓ એકલો દેખાય જુઓ પાણી રે. ત્યારે શ્રી હરિજી બોલ્યા સુધરે, આ તો બાખડીનું નથી દૂધ રે. ત્યારે શ્રી હરિજી બોલ્યા સુધરે, આ તો બાખડીનું નથી દૂધ રે. થોડા દિનની વેલી ગાય રે, માટે પાણી જેવું એ દેખાય રે. થોડા દિનની વેલી ગાય રે, માટે પાણી જેવું એ દેખાય રે. એવું કહી માતાને સમજાવ્યા રે, એવું કહી માતાને સમજાવ્યા રે. ભાભીના મન મનાવ્યા રે. ઓ એમાં ભાભીના મન મનાવ્યા રે. ઓ એમાં ભાભીના મન મનાવ્યા રે. ઓ એમાં ભાભીના મન મનાવ્યા રે. દૂધ પીવો છો તે વાત જાણી રે, પછી રેડો છો શું ભાઈ પાણી રે. ઓ પછી રેડો છો શું ભાઈ પાણી રે. માતાજીએ સીધા જ પકડમાં લીધા કે અમે જાણ્યું છે કે તમે દૂધ પી જાઓ છો અને પછી અંદર પાછા પાણી તો નથી રેડતા ને? મહારાજ કે અમે કાંઈ કરતા નથી, દૂધ ધોવાઈ જાય એટલે આહીરો આવીને અહીંયા રસોડે મૂકી જાય તો દૂધ તમને પાણી જેવું દેખાતું હોય ને તો એ ભાભીના કામ હોય. નાખ્યું સીધું ભાભી માથે. માતાજીએ તરત જ સુવાસિનીબાઈને બોલાવ્યા. સુવાસિનીબાઈ અતિ હોશિયાર, તરત જ દૂધના પાત્ર લઈને જ આવ્યા કે હજી હું આને કાંઈ અડી નથી, ગાળવી નથી ને કંઈ નહીં, એમનું એમ જ આવ્યું એમ છે તો જોઈ લો. માતાજીને બતાવ્યું. માતાજી કહે છે કે આમાં તો અડધું પાણી હોય એવું લાગે છે. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે માં બાખડીનું દૂધ હોય ને તો ઘાટું હોય, આ તો તાજે વિયાલ ગાયનું દૂધાતણ ભાભી લાવ્યા છે એટલે એ તો પાતળું જ હોય ને. માતાજીને સમજાવી દીધા, ભાભીના મને મનાવી દીધા. બીજો દિવસ થયો, બીજા દિવસે પાછી એની જ પરિસ્થિતિ. ત્રીજા દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવસે સુવાસિનીબાઈ કહે છે કે માનો ન માનો બાકી આવું થાય નહીં. 3 દિવ
બંને આહિરને એકલા બોલાવી અને ભક્તિ માતાએ પૂછ્યું. આહિર કહે છે કે મને તો કાંઈ ખબર નથી. તો કે તું ધ્યાન રાખજે, ઘનશ્યામ દૂધ પીવે છે કે નહીં, કારણ કે દૂધમાં પાણી દેખાય, દૂધ પાતળું દેખાય. મહારાજ પડખે બેઠેલા, તો મહારાજ તો બેઠા બેઠા હસે છે. મુખારવિંદ આડો હાથ રાખી અને મહારાજને વધારે હસવું આવી ગયું કે આહિરને રિમાન્ડ ઉપર લીધા અને કાલ ધ્યાન રાખશે એટલે કાલ આપણાથી નહીં પીવાય, નહીં પીવાય એટલે ચોર પકડાઈ જશે. પીવાય નહીં એટલે પાણી નખાય નહીં, પાણી ન નખાય એટલે દૂધ તો સરસ આવે. એટલે મહારાજને બહુ હસવું આવી ગયું. ભક્તિ માતાને ખ્યાલ આવી ગયો કે હશે નહીં. ભક્તિ માતાએ જાણ્યું છે ઉર ભાઈનું કામ છે આ જરૂર. માતાજી પાસે આવી અને મહારાજે માતાજીને કહ્યું કે અમે દૂધ નથી પીતા. માતાજી કે તમે જ પીવો છો, કાંઈ વાંધો નહીં, ભલે પીવો, દૂધ તમારા માટે જ છે, પણ તમે અંદર પાણી શું કરવા નાખો છો, બધું બગડે છે. અને જમવા માટે અમે તમને જોઈએ એટલું દૂધ આપીએ છીએ, છતાંય તમને ઓછું પડતું હોય તો વધારે માગી લેતા હો, અમે ક્યાં ના પાડીએ છીએ. વાલો વિચારી બોલ્યા છે એવું, હવે આજ દૂધ નથી પીવું, હવે દૂધ નથી પીવું, આજ પીવું નથી અને કાલથી દૂધ સારું આવશે. અને જે દિવસે તમે દૂધ અમને નહીં આપો, ભૂખ લાગી હશે, તે દિવસે અમે તમને પૂછ્યા વિના સીધું પાત્રમાંથી પી જશું. ત્યારે બોલ્યા સુવાસીની બાઈ, તમે સુણો ઘનશ્યામ ભાઈ, નિત્ય આપીશ હું નહીં ચૂકું, જુઓ સત્ય સંકલ્પ અમુકું. ગમે ત્યારે માગશો, દૂધ તો 24 કલાક હશે, માગશો ત્યારે આપીશ, પણ હવે તમે આવું કરશો નહીં, પણ બગાડ તો ન કરશો, દૂધમાં પાણી નહીં ભરશો. હવે દૂધમાં પાણી નાખશો નહીં. ભૂમાનંદ સ્વામી કહે છે કે અક્ષરધામના અધિપતિ, તેણે ધારી છે મનુષ્યાકૃતિ, પુરુષોત્તમ પરમ પવિત્ર, નર નાટક કરે ચરિત્ર. ગોમતી ગાયનું 1 લોટો દૂધ આવ્યું, એમાંથી 60,000 વાલખિલ્યાદિક ઋષિઓને પીવડાવ્યું, તોય લોટો ભરેલો ને ભરેલો રહ્યો. તો આ દૂધાતણની અંદર પાણી નાખવાની એને જરૂર પડે? આ તો પુરુષોત્તમ નારાયણ છે, પોતે ને પોતે ચોરી કરે ને પોતે એને છતી કરે. જીવાત્માઓને આ લીલા ચરિત્રો સાંભળીને આનંદ આવે અને આ લીલા અંતકાળે સાંભળી જાય તો બેડો પાર થઈ જાય. એટલા માટે મહારાજ આ નર નાટક કરે છે. બાકી દૂધની તાણ ન હોય, પુરુષોત્તમ નારાયણ હોય, અષ્ટસિદ્ધિ અને નવનિધિ જેની સેવામાં હાજર લોકોમાં આવી અને મહારાજ આવું નર નાટક કરે છે. એકવાર સખાઓને સાથે લઈ નારાયણ સરોવરમાં મહારાજ સ્નાન કરે છે. ભગવાન શ્રી હરિને એમ થયું કે જેટલો ભૂમિનો ભાર અહીંયા રહ્યા થકા ઓછો થાય એટલો મારે જરૂર ઓછો કરવો. આવો મહારાજે સંકલ્પ કર્યો અને એ જ વખતે બિરબલ નામનો એક અસુર, પૂર્વનો ભગવાનની સાથે વિરોધ વેરવૃત્તિવાળો, એ વેરને યાદ કરી અને કાળા ભયંકર નાગનું રૂપ ધારણ કરી નારાયણ સરોવરમાં પ્રવેશો. મહારાજ તો બાળમિત્રોની સાથે રમે છે, ઘણી વાર સુધી સખાઓની સાથે જળ કેલી કરી પાટુડિયાથી રમે છે, સામ સામે જળ ઉડાડે, ડૂબકીઓ મારે, ઊંડા પાણીમાં જાય, બહાર નીકળીને તરે, સરોવરની મધ્યે જાય, સૂતા સૂતા તરે. આવી ઘણી ક્રિયાઓ મહારાજ કરે છે. અસુર લાગ જોઈ અને ભગવાન શ્રી હરિને મારવા માટે આવ્યો. મહારાજની સામે દોડી અને ઝેરની જ્વાળાઓ ફેલાવી. એનું રૂપ જોતાની સાથે જ મિત્રો તો ત્રાસ પામી અને જલ્દી તરતા થકા કિનારે નીકળી ગયા. જેને જેને ખ્યાલ આવ્યો એ બધાએ જીવ લઈને ભાગવા માંડ્યા. ભગવાન શ્રી હરિ તો જળની અંદર રહ્યા છે. બાળમિત્રો બહાર આવીને બૂમ પાડે છે, ઘનશ્યામ પેલો કાળો નાગ તમારી પાછળ દોડે છે, માટે જલ્દી બહાર આવો. કિનારે જે સ્ત્રીઓ પાણી ભરે છે એ પણ બધાના હાથમાં બેડા વગેરે સ્થિર થઈ ગયા અને બહાર ઊભી ઊભી મહારાજને બૂમ પાડે છે. ઊભી ઊભી કરે છે બકોર,
બાર આવો ને ધર્મ કિશોર, ડંસ મારીને દેવું છે દુઃખ, માટે આવે છે તવ સન્મુખ. તમે જેમ જેમ ભાગો એમ તમારી પાછળ પાછળ દોડે, માટે આ કોઈ વેરી તમને જરૂર ડંખ મારશે, માટે હે ધર્મકિશોર જળમાંથી બહાર આવો. આવી રીતે સ્ત્રીઓ બધી બૂમાબૂમ માંડી કરવા, અને એ વખતે મહારાજને એમ થયું કે હમણાં બેભાન થઈ જશે, અને જો ભક્તિ માતાની સુવાસિની બાઈ આવશે તો ઉપાધિ થશે. એટલે ભગવાન શ્રી હરિએ તરત જ પોતાનો ડાબો ચરણ ઊંચો કર્યો, થયો નાગના અંગે પ્રહાર, હરિચરણ તણો નિરધાર. જોરથી ચરણનો પ્રહાર કર્યો, એના એક એક જે અંગ હતા એ ઢીલા પડી ગયા, શરીરના સાંધા જર્જરીભૂત થયા, અને ભગવાનના ચરણારવિંદનો જ્યારે ઝપાટો લાગ્યો, સરોવરની બહાર ઉગમણી દિશામાં 100 કદમ દૂર જઈને પડ્યો, અને પડતાની સાથે જ સર્પનું શરીર મટી અને પર્વતાકાર અસુરના રૂપે થયો છે. ઘણોય ત્રાસ પામ્યો, મોઢામાંથી લોહીનું વમન થવા લાગ્યો, અને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યો છે. ભગવાને એને મુક્તિ આપી છે. બધાય છપૈયાવાસીઓ વારંવાર એ અસુરને જોયા કરે. મહારાજ જળમાંથી બહાર નીકળ્યા, વસ્ત્રો આભૂષણ પહેરી, અને ભગવાન શ્રી હરિ ઘેર આવી અને આંબલીના ચોત્રે બિરાજ્યા. બધાય સખાઓ આજુબાજુમાં બેઠા છે, અને એ વખતે મોટાભાઈ જોખન એ પણ આવ્યા છે. ભગવાન શ્રી હરિને કહે છે કે હે વેણીરામ, હે ઘનશ્યામ, મેં એવું સાંભળ્યું છે કે નારાયણ સરોવરની અંદર એક સર્પ તમને કરડવા માટે આવ્યો હતો. ત્યારે મહારાજ કહે છે કે મોટાભાઈ, એ અસુર હતો, પૂર્વનું મારી તમારી સાથે વેર, એટલે એ વેર લેવા માટે આવેલો, અને એનું ત્યાં તત્કાળ મૃત્યુ થયું છે. આવી રીતે વાતો કરે છે. એ વખતે ભક્તિ માતાએ જમવા માટે બોલાવ્યા. મહારાજ કહે છે કે માં, આજ રસોડામાં બેસીને નથી જમવું, અહીંયા ચોતરે લેતા હો. એટલે માતાજી ચોતરા ઉપર ભગવાન શ્રી હરિ માટે ભોજન લાવ્યા. મહારાજ કે એકલા જમાય નહીં, આજ તો અમે કાળા નાગના મોઢામાંથી બચીને આવ્યા, એટલે આ બધા બાળમિત્રોને તમારે જમાડવા પડે. માં કહે છે કાંઈ વાંધો નહીં. તરત બધા માટે થાળીઓ પીરસીને લાવ્યા. રામ પ્રતાપભાઈને પણ ત્યાં બેઠેલા જોયા. ભક્તિ માતા કહે છે કે એક થાળી એમને આપો. ત્યારે મહારાજે ના પાડી. મહારાજ કહે છે કે માં, રસોડામાં એને જમાડો, જમાડી આનંદ પમાડો. અમારે ભેગા નહીં. કેમ? તો કે અમે બધા નાના નાના ને, એ તો બહુ મોટા, એટલે એને જુદા બેહાડીને જમાડો. અમે તો અહીંયા બેસીને જમશું. મોટાભાઈને તો કાંઈ ખ્યાલ નથી. એટલે મોટાભાઈ તરત ઊભા થઈ અને રસોડામાં ગયા. બધાય સખાઓને મહારાજ જમાડે છે. મહારાજ કે આજ તો જેટલું જમાય એટલું જમો. ભાભીએ બનાવ્યું એ બધુંય ખૂટવાડી દેવું છે, ભલે પરીને બનાવે. સામ સામે મનવાર કરે. મહારાજ મોઢામાં કળી આપી આપીને પરાણે પરાણે બધાને જમાડે છે. ધર્મદેવ અને ભક્તિ માતા રાજી થાય છે. વળી બોલ્યા છે વિશ્વ મોહન, માતા લાવો ને બીજું ભોજન. હજી લઈ આવો, વધારે જોશે આજ અમારે, એમાં ચિંતા ન કરવી તમારે. હવે રાંધવાનું હોય એને જ ચિંતા હોય. મહારાજ કે આજ તો અમારે બહુ જમવા માટે જોશે. બીજો થાળ ભરીને લાવ્યા. ભગવાનને પીરસો. વળી થોડી વાર થઈ ત્યાં તો મહારાજ કે હજી લાવો. 4 વખત માતાજી અંદરથી ભોજન લાવ્યા. વળી લીલા કરે જોગીનાથ, પેટ ઉપર ફેરવે હાથ. દીદી ભોજન રહ્યું અધૂરું, બરાબર થયું નથી પૂરું. હજી પેટમાં ભૂખ તો છે, માટે હજી કાંઈક અંદર હોય તો જઈને લઈ આવો. એટલે ભક્તિ માતાએ જઈને સુવાસિનીબાઈ કહે છે કે માં, થોડું થોડું લઈ જાઓ, એની કરતાં સીધા તપેલા જ ઉપાડો. બધું જ ઉપાડી અને ભગવાન શ્રી હરિની સામે લાવીને મૂકી દીધું. એ વખતે રામ પ્રતાપજી મહારાજ ખીજાયા. ખીજવાયા થકા કહે ભાઈ, આજ શું ધાર્યું છે તમે આઈ? આજ તમે શું ધાર્યું છે કે ઘરની અંદર જેટલું છે એટલું બધું જમવા જ માંડ્યા છો, ને છતાંય તૃપ્ત થતા નથી. ત્યારે મહારાજ કહે છે કે મોટાભાઈ સાંભળો,
આપણે ગૃહસ્થ છીએ, દાદાનું ઘર મોટું કહેવાય, આંગણે અતિથિ આવ્યા હોય એને જમાડવા જોઈએ કે નહીં? મહેમાન ભૂખ્યા જાય એ સારું દેખાય નહીં. ત્યારે રામપ્રતાપજી મહારાજ કે આ મહેમાન નથી, તમારા ભાઈબંધો છે. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે ભાઈ તમને દેખાતું નથી એમ કહીને મહારાજે ભાઈને દિવ્ય દ્રષ્ટિ આપી અને એ જ વખતે દેવતાઓ અને ગાંધર્વ ગણની ફળિયામાં પંક્તિ પાડેલી. એ બધાને પીરસીને જમાડીને બધાને તૃપ્ત કર્યા અને પછી બધાય ગાંધર્વો હાથમાં વાજિંત્રો લઈ અને હરિકૃષ્ણ ઘનશ્યામ મંત્રનો જપ માંડ્યા કરવા, ધૂન માંડ્યા ગાવા, ભગવાન શ્રી હરિને પગે લાગે. મહારાજ કહેવા માંડ્યા, પ્રભુ કહે જુઓ મોટા ભાઈ, દેવ ગવૈયા આવ્યા છે આઈ. મારી મૂર્તિમાં તલ્લીન થઈ અને આ બધાએ ગવૈયાઓ આવ્યા છે અને જમાડ્યા વિના કેમ ચાલે? એટલે અમે નથી જમ્યા, આ બધી રસોઈ અમે એને જમાડી દીધી છે. પછી મહારાજે બધાને જળપાન કરાવી અને પાન બીડા આપ્યા. કૂવાના પરથાર પાસે જઈ અને મહારાજ બેઠા, ગવૈયાઓ બધાએ સામે બેસી અને સરસ મજાના તાલ અને સૂરથી વાજિંત્ર લઈ ગાવણું કરવા માંડ્યા. છપૈયામાં વાજિંત્રોના અવાજ સંભળાયા, નાનું એવું છપૈયા. એટલે બધાય આવી અને આજુબાજુમાં બેસી ગયા. ઘનશ્યામને કહે છે કોઈ દેખાતું નથી, તમે છાનામાના બેઠા છો અને છતાંય આટલો બધો સરસ અવાજ શેનો આવે છે? મહારાજે બધાને દિવ્ય દ્રષ્ટિ આપી એટલે દરેકને દેવ અને ગાંધર્વોના દર્શન થયા છે. તમામ દેવો ગાંધર્વો મહારાજને હાથ જોડીને કહે છે કે અમારે યોગ્ય કંઈ સેવા હોય તો બતાવો. મહારાજ કે બધાય સત્સંગમાં આવજો, ત્યાં અમે તમને સેવા બતાવીશું. આ રીતે તમામ ગાંધર્વો મહારાજને વંદન કરી અને અદૃશ્ય થયા છે. સુવાસિની બાઈએ નવું ભોજન બનાવ્યું અને ત્યાર પછી બધાએ સાથે બેસીને જમ્યા છે. ક્યારેક બધું ખૂટી જાય અને ક્યારેક અખૂટ રહે. આ ભગવાનની દિવ્ય અને માનુષી લીલાઓ છે. આ રીતે ઘણા સમય સુધી છપૈયામાં રહ્યા. ત્યાર પછી ધર્મદેવ પરિવાર સહિત અયોધ્યા પધાર્યા છે. હવે અયોધ્યાની પવિત્ર લીલાઓ ભૂમાનંદ સ્વામી લખે છે. અયોધ્યાની અંદર પણ ભગવાનને ઘણા બધા બાળ મિત્રો હતા. હવે આ મિત્રોની સાથે મહારાજ કાયમને માટે સ્નાન કરવા માટે જાય, સરયુ નદીએ, બગીચાઓની અંદર રમવા માટે જાય. તો એ ન્યાયે એક સમે મળી સહુ મિત્ર, ગયા નાવાને સરયુ પવિત્ર, નાઈ વસ્ત્ર પવિત્ર પહેરી, દેવ દર્શને ચાલ્યા લહેરી. બાળકોની સાથે સરયુ સ્નાન કરવા ગયા. સ્નાન કરી વસ્ત્ર પહેરી અને દેવ દર્શન કર્યા. પછી રમતા રમતા ઘેર આવ્યા. બપોરનો સમય થવા આવ્યો હશે. ઘેર બીજું દીઠું નહીં કોઈ, કરતા હતા ભાભી રસોઈ. તેની પાસે જઈને તે સ્થાન, માગ્યું ભોજન શ્રી ભગવાન. ભક્તિ માતા હાજર નથી. ભાભી પાસે જઈ અને મહારાજ કહે છે કે ભૂખ બહુ લાગી છે, માટે ભોજન આપો. હવે પવિત્ર અંગૂઠીની લીલા આવે છે. ત્યારે સુવાસિનીબાઈ કહે છે કે થોડી વાર બેસો, રસોઈ થવા આવી છે, થોડી વાર છે, માટે હમણાં જ તમને જમવા માટે આપું. ત્યારે ભગવાને કહે છે કે પણ ભાભી ખમાય એવું નથી, બહુ ભૂખ લાગી છે. ત્યારે બોલ્યા સુવાસિની બાઈ, ચણ્યા પૌવા ખાવા આપું ભાઈ, કહો તો આપું સુખડી સારી, આપું મગદળ જાઉં બલિહારી. ચણ્યા પૌવા છે, સુખડી છે, મગદળ છે, તમે જે માગો તે આપો. સુણી બોલિયા શ્યામ શ્રી મુખ, આપો પેંડા તો ભાંગે જ ભૂખ. આજ તો અમને પેંડા જમવાની ઈચ્છા થઈ. ઘરે હોય એ નથી જમવું, જે નથી એ જમવું છે. ત્યારે સુવાસિનીબાઈ કહે છે કે પણ ઘનશ્યામ અત્યારે ઘરમાં પેંડા નથી. આવી રીતે રસોઈ કરતા જાય અને મહારાજની સાથે વાતો કરતા જાય. ભાભીનું ધ્યાન રસોઈમાં છે અને મહારાજ ચારેય બાજુ નજર કરે તો એક પેડલા ઉપર અંગૂઠી કાઢીને ભાભીએ મૂકેલી, મહારાજને ત્યાં નજર ગઈ.
અને વાત કરતાં કરતાં ભગવાનને ઝડપ કરી અને એ અંગૂઠીને મુઠ્ઠીમાં લઈ લીધી. લઈ મોહનને વાળી છે મુઠ્ઠી, ત્યારે ભાભી પકડવાને ઉઠી. મહારાજે મુઠ્ઠી વાળી અને દોડવા જાય, ભાભી પકડવા માટે જાય છે. દોડ્યા શ્રી હરિ ચંચળ થઈને, ભાભી પકડે છે પાછળ જઈને. જે છે સર્વ જગતના ત્રાતા, પરમેશ્વર નથી પકડાતા. આખી દુનિયાના સર્જનહાર, બધાને પોતાની પકડમાં રાખનારા પરમેશ્વર ભાભીની પકડમાં કેમ આવે? ભાભી તો અંગૂઠી લેવા માટે દોડે ઓસરીમાંથી ફળિયામાં, ફળિયામાંથી ઓસરીમાં, પણ મહારાજ પકડાતા નથી. ભાભી થાકી ગયા, કહે અંગૂઠી લઈને શું કરશો? ઠાલા ચોર તમે સિદ્ધ ઠરશો. અંગૂઠી એ કંઈ ખાવાની વસ્તુ તો નથી, અંગૂઠી લેશો તો તમે ચોરી કરી ગણાશે. મહારાજ કે કેમ ખાવાની વસ્તુ નથી? કહે શ્રી હરિ ચૌટે જઈશ, આપી અંગૂઠી પેંડા લઈશ. આ અંગૂઠીના તો કેટલાય પેંડા આવે. તમારી રોટલી ને દાળ ભાત તમારી પાસે રાખો, આજ તો પેંડા ખાઈશ. અને બધાય મિત્રો મળીને જમશું, પછી રાજી થઈને ભેગા રમશું. કહે ભાભી જાશો પત ખોઈ, એવું કામ કરે નહીં કોઈ. લોક કહેશે અંગૂઠીનો ચોર, નામ પડશે નગુણો નઠોર. દુનિયામાં તમારી કિંમત જશે, લોકો તમને ચોર કહે અને કાયમને માટે યાદ કરશે. ગામો ગામ ચોરી તો ગવાશે, તેથી લજ્જા તો તમારી જાશે. ગામડે ગામડે બધા એવું કહેશે કે ધર્મદેવના વચેટ દીકરા ઘનશ્યામ એને તો ચોરી કરેલી, અને ચોરી બહારથી થઈ, તમે તો વળી ઘરમાં ને ઘરમાં. માટે આવું જો તમે કરશો તો સમાજની અંદર સારું નહીં દેખાય. માટે હે મહારાજ, અંગૂઠી મને પાછી આપો. તમારે પેંડા જોઈશે તો તમારા ભાઈ આવશે ત્યારે લાવી આપશે. મહારાજ કે તમે રસોઈ કરો ત્યાં સુધી ખમાતું ન હોય, ભાઈ આવે ત્યાં સુધી શેનું ખમાય? માટે અંગૂઠી તો પાછી નહીં જ મળે. ભાભી ભગવાન શ્રી હરિને જુદા જુદા શબ્દો કહી અને અંગૂઠી પાછી આપવા માટે વિનવે છે. દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો. આપો મારી અંગૂઠડી, દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો. આપો મારી ઓઠડી. માહીરો એક જડેલો, કિંમત વાળો કોડે. માહીરો એક જડેલો, કિંમત વાળો કોડે. અંગૂઠડી કોઈ અન્ય ન આવે, અંગૂઠડી કોઈ અન્ય ન આવે. જગમાં એની જોડે દિયરજી દૂર ન ફરજો, વાલમજી વાર ન કરજો. આપો મારી અંગૂઠડી. વધશે ભાઈ તમારા તમને, માટે ખોલો મુઠ્ઠી. વઢશે ભાઈ તમારા તમને, માટે ખોલો મુઠ્ઠી. શાણા સરલપણાથી આપો, શાણા સરલપણાથી આપો એ મારી અંગૂઠી. દિયરજી દૂર ન ફરજો,
થકી ઘનશ્યામ તમે જો આવો કરશો અન્યાય. આજ થકી ઘનશ્યામ તમે જો આવો કરશો અન્યાય. ચોરીનો ગુનો શિર ઠરશે. ચોરીનો ગુનો શિર ઠરશે. નહીં આપે કોઈ કન્યા દિયરજી દૂર ન કરજો. આલમજી વાર ન ભાવજી કરજો. બોલો ઝોલાનું કાંટા. આપો મારી અંગૂઠડી. વર્ણ કન્યાએ વાલમ રેશો ભવ આખો બ્રહ્મચારી. વણકન્યાએ વાલમ રેશો ભવ આખો બ્રહ્મચારી. ગૃહસ્થની ગણતિમાં તમને ગૃહસ્થની ગણતિમાં તમને ગણશે નહીં સંસારે દિયરજી દૂર ન ફરજો. આલમજી વાર ન કરજો. આપો મારી અંગૂઠડી. લક્ષણવંતા લાલ થશો તો કન્યા ક્યાંથી જડશે. લક્ષણવંતા લાલ થશો તો કન્યા ક્યાંથી જડશે. ઘર મોકી ઘનશ્યામ પછી તો ઘર મોકી ઘનશ્યામ પછી તો વનમાં ફરવું પડશે. દિયરજી દૂર ન ફરજો. આલમજી વાર ન કરજો. આપો મારી અંગૂઠડી. આપો શ્રી ઘનશ્યામ અંગૂઠી અવિનાશી અવિકારી. આપો શ્રી ઘનશ્યામ અંગૂઠી અવિનાશી અવિકારી. વદન કમલ પર પ્રીત કરીને વદન કમલ પર પ્રીત કરી જગદીશાનંદ બલિહારી. દિયરજી દૂર ન ફરજો. આલમજી વાર ન કરજો. આપો મારી અંગૂઠડી. આપો મારી અંગૂઠડી. ભગવાન શ્રી હરિને સમાજની રીત પ્રમાણે જે ઠપકો અપાય એ તમામ ઠપકો ભાભી આપે છે. મોટા ભાઈને પિતાને બધાને બેક બતાવી છતાંય મહારાજ તો માનતા નથી. એટલે કહ્યું કે આવી રીતે ચોરી કરશો તો તમે આટલા મોટા થઈ ગયા છો. ઈચ્છારામભાઈનું શક પણ થઈ ગયું છે, તમારું હજી બાકી છે. અને લોકની અંદર એવું કહેવાશે કે નાનો ભાઈ 1 વર્ષનો તો ત્યાં શક પણ થઈ ગયું, પણ આ પહેલેથી આવો જ નગુણો ને નઠોર હશે એટલે હજી એને કોઈએ કન્યા દીધી નથી. અને આ તમે અંગૂઠી ચોરી એ વાત જો સમાજમાં પ્રસિદ્ધ થશે તો મહારાજ આખી જિંદગી એકલા જ રહેવું પડશે. કોઈ કન્યા નહીં આપે. ગ્રસ્તની ગણતરીમાં તમને કોઈ સંસારી ગણશે નહીં, કારણ કે આવા લક્ષણવાળાને દીકરી કોણ દે? અને પછી તો શું કરશો? અમે થોડા કાયમ તમને ઘેર રાખશું? પછી ઘર મૂકી અને સંન્યાસ લઈને વનમાં ફરવું પડશે, માગીને ખાવું પડશે.
માટે આવું ન કરાય, અંગૂઠી આપી દો. પણ ભગવાન શ્રી હરિ કહે છે કાંઈ વાંધો નહીં, ભલે બધાય અમારી નિંદા કરે. ચોરી છો ગામો ગામ ગવાય, તેથી લજ્જા અમારી ન જાય. અમારે લજ્જાને શું લેવા દેવા? એમાં અમારી આબરૂ કાંઈ જાય નહીં. અને ભાભી તમે અમને ઓળખતા નથી, અમે આવા ચરિત્ર કરીએ ને ત્યારે જ દુનિયા અમને સંભાળે છે. પણ આવું આવું મહારાજે ઘણાય મર્મના વાક્યો કયા, પણ ભાભીને તો કાંઈ અંતરમાં ઉતર્યું નહીં. વળી બાખે ભલા તે ભોજાઈ, માનો મારું કયું સુખદાઈ. માતાજી મારશે તમને, માટે આપોજી અંગૂઠી અમને. માતાજી બહાર ગયા, એ આવી જશે તો તમને મારશે એમ કહી અને ભાભીએ મહારાજને ઘરમાં પૂરી દીધા. અંદર ગયા હશે, ભાભી પાછળ દોડે એટલે બહાર નીકળી જાય. ભાભીનું શરીર સ્થૂળ અને મહારાજ તો અતિ ચપળ. પણ ઘરની અંદર જ્યાં પૂર્યા, હરિને આવરણ ન આવે એમ વેદ પુરાણ બતાવે. રહ્યા બારણા બંધ તે ઠામ, દીઠા ચોક વિશે ઘનશ્યામ. જેનું ભજન કરે અને દિવાલના દેશના આવરણો જો ટળી જતા હોય તો પરમેશ્વરના આવરણ ક્યાંથી હોય? ફળિયામાં ઊભેલા દેખાયા, વળી દેખાયા એટલું નહીં, લઈ મુદ્રિકા કરમાં દેખાડે, એમ ભાભીને મોહ પમાડે. ભાભીને વીંટી બતાવે છે કે આજ પાછી નહીં આપું. ભાભીએ ઘરનું એક જાળિયું હતું, એ જાળિયામાંથી જોયું તો અંદર ઊભા ઊભા વીંટી બતાવે અને ફળિયામાં ઊભા ઊભા પણ વીંટી બતાવે. ભાભીને એમ થયું કે આ કાંઈ મારા પકડ્યામાં નહીં આવે. અતિ અચરજ ઉરમાં પમાડ્યું, ત્યારે ભાભીએ દ્વાર ઉગાડ્યું. હરિનાઠા અંગૂઠી લઈને, ભાભી પકડી શક્યા નહીં જઈને. મહારાજ ઘરની બહાર રસ્તા ઉપર જતા રહે, પછી તો કાંઈ પાછળ મર્યાદા પ્રમાણે દોડાય નહીં. અને આ પાછું છપૈયા હોય તો ઠીક, આ તો અયોધ્યા શહેર છે. ભગવાન શ્રી હરિ અંગૂઠી લઈ અને સીધા ઉમરાવ નામનો કંદોય હતો, એ કંદોયની દુકાને ગયા. ધર્મદેવના ઘરની બાજુમાં જ આ કંદોય પાડોશી છે, પણ કાંઈ મફત તો આપે નહીં. ભગવાન શ્રી હરિ એને કહે છે કે મને બરફી આપો, ત્યારે કંદોય કહે છે કે રૂપિયા લાવ. ભગવાન શ્રી હરિ કે રૂપિયા નથી તો મફતની બરફી ક્યાંથી મળે? એટલે મહારાજે તરત અંગૂઠી બતાવી, સરસ મજાની સુવર્ણની અંગૂઠી, અને એની અંદર નંગ જડેલા. તરગામથી જ્યારે સુહાસિનીબાઈને લગ્ન કરીને વળાવ્યા ત્યારે પિતા બલદેવ વિપ્રએ કન્યાદાનમાં અંગૂઠી આપેલી. ભાભીને બહુ વાલી, કાયમ એ અંગૂઠીને આંગળીમાં જ રાખતા. રસોઈ કરે એટલી વાર કાઢીને મૂકી દે, વળી પાછા પહેરી લેતા. તો આવી મહાકિંમતી અંગૂઠી, એ અંગૂઠી બતાવી એટલે કંદોય રાજી થઈ ગયો. અંગૂઠી લઈ લીધી અને મહારાજને 500 ગ્રામ બરફી આપી. મહારાજને એમ થયું કે આને એમ છે કે મને કાંઈ ખબર પડતી નથી, પણ આજે એના જેવો જ હું થાવું, એની મીઠાઈ બધી ખાઈ જાઉં. એના લોભ તણો કરું તોડ, જન્મારાની ભૂલાવી દઉં ખોડ. લોભ કરતો બંધ થઈ જાય, લોકોને બહુ છેતરે છે તો એને ખોડ ભૂલાવી દઉં. મહારાજ કે જો આટલી બરફીથી ન થાય, અમને નાના જાણીને આટલી કિંમતી અંગૂઠી આપીને તું છેતરવા માગે, માટે અંગૂઠી પાછી લાવ, તારી બરફી લઈ લે, હું બીજી દુકાને જઈશ. પેલો કહે છે કરે ઘનશ્યામ તમારે જેટલી જમવી હોય એટલી મીઠાઈ આપું. મહારાજ કે જો અમારે ઘરે નથી લઈ જાવી, અહીંયા બેઠા બેઠા જમું, અને અમારે રમવાનો સમય છે, કદાચ મારા બાળ મિત્રો અહીંથી નીકળે તો મારે એકલાનો જમાય, એને બોલાવવા પડે. એટલે તમામ મારા બાળ મિત્રો તૃપ્ત થાય. કેટલા છે? તો કે 5-7 છે છોકરાઓ. તો એ બધાય તૃપ્ત થાય એટલી મીઠાઈ તારે જો અમને જમાડવી હોય તો અંગૂઠી રાખ, નહીતર પાછી દે. પેલો કંદોય ઘનશ્યામ સામે જુએ
અંગૂઠી સામે જુએ, મીઠાઈ સામે જુએ, વિચાર કરે કે એટલી બધી કિંમતી અંગૂઠી છે કે આખી દુકાન કદાચ આપી દઉં તોય કાંઈ ખોટની વાત નથી. આવું વિચારી અને ભગવાન શ્રી હરિને જમવા માટે બેસાડ્યા. મહારાજ કે બાજોટ ઢાળી દે. પેલા એ બાજોટ નાખી દીધો, કારણ કે પૈસા હોય તો પાવર હોય જ. તો આસન નાખી દીધું એના ઉપર, ભગવાન બેઠા. મહારાજ કે છે કે મીઠાઈમાં ગળપણ હોય એટલે એક પાણીનું પાત્ર ભરીને મૂકી દે બાજુમાં. ભગવાનને જળનો અબખોરો ભરી દીધો. કંદોઈની સ્ત્રી ત્યાં આવી, એને અંગૂઠી બતાવી. પેલી સ્ત્રી કહે છે કે આ તો બહુ મોટું કામ થઈ ગયું, આટલો નાનો છોકરો શું ખાશે? એટલે કંદોઈની સ્ત્રીએ ભગવાનની પાસે પાત્ર મૂક્યું અને મહારાજને એવું કહ્યું કે તમે જેટલું માગો એટલું અમે તમને આપીશું. પણ ભૂમાનંદ સ્વામી કહે છે કે પામર જીવાત્મા, લોભી આત્મા, એને શું ખબર પડે કે આ કોણ છે? લાખો મણ જમીને પચાવે, કોટી બ્રહ્માંડને તે છુપાવે. વાલીડો બેઠા આસન વાળી, પાડી કંદોઈને શિર તાળી. પાછળથી નો તાળી પાડે, કોકની મશ્કરી કરે ત્યારે. કંદોઈ લેવા ગયો ત્યારે મહારાજે પાછળથી તાળી પાડી, હમણાં ખબર પડશે. મહારાજ બાજુમાં લોટો ભરેલો છે, પાત્ર મૂકેલું છે, મીઠાઈ લાવી અને ભગવાનની પાસે મૂકે. મહારાજ જમવા માંડ્યા. પેલો લઈને આવે ત્યાં તો પીરસેલી જમી જાય. પેલો વિચાર કરે કે કેવી રીતે મોંમાં મૂકે ખબર પડતી નથી. પછી તો સ્ત્રી પુરુષ બંને. મહારાજ પેલી સ્ત્રીને કહે છે કે મારે ઉતાવળ છે, બેય માંડો લાવવા. બેયને ધંધે લગાડ્યા. દોડીને લેવા જાય, પણ પાત્ર ખાલી ને ખાલી દેખાય. જેટલી દુકાને ભરી હતી, બધી જમી ગયા પ્રાણપતિ. બધું જમી ગયા. કંદોઈ અને એની સ્ત્રીએ હાથ જોડ્યા કે મહારાજ હવે કાંઈ નથી. મહારાજ કે તો કાંઈ નહીં, અમે જઈએ છીએ, વીંટી લાવો. તમે એવું કીધેલું કે તમે ધરાઈ જશો ત્યાં સુધી જમાડશો, હજી તો અમારા પેટમાં અસર નથી. કંદોઈ એટલો બધો ગૂંચવાણો કે મીઠાઈ જતી રહી અને વીંટી જતી રહેશે. હવે શું કરવું? તેનો ભાઈ છે રામચરણ, તેને ત્યાંથી લાવ્યા છે વિશેક. બાજુમાં એના ભાઈની દુકાન હતી, એને ત્યાંથી ઉછીની મીઠાઈ લાવી અને મહારાજને પીરસવા માંડ્યા. રાજાના બે દૂત સૂર્યકુંડે સ્નાન કરવા માટે જાય છે અને આ બાજુની દુકાનેથી લાવીને મહારાજને મીઠાઈ પીરસે ને એની દુકાન ખુલ્લી હોવા છતાં બિલકુલ ખાલી. એટલે જોવા માટે બંને દૂતો ઊભા રહ્યા. જેટલા રસ્તામાં નીકળ્યા બધાય ટોળે વળી અને જુએ છે. બધાય કહે છે કે આ શું છે? તો કે હલવાઈ ઘનશ્યામની સાથે કોલે બંધાણો છે કે ધરાઈ જાય ત્યાં સુધી આપવું. અને અંગૂઠી લઈ લીધી છે તો હવે એના ભાઈની દુકાનેથી લાવીને આપે છે. હવે એટલું બધું મહારાજ માંડ્યા જમવા કે એના ભાઈને દુકાનમાં પણ, એટલે આ તો સાકર કોળા ગળવા જેવું છે ને. પણ ભગવાન હોય ત્યાં બધું હોય. જમતા યોગીનાથ, ફેરવે પેટ ઉપર હાથ. બીજી મીઠાઈ જોઈએ છે લાવો, નોય તો ગમે ત્યાંથી મંગાવો. હજી જોઈએ છે લાવો. બેસાડ્યા છે માટે બેઠા છીએ, હવે ભૂખ્યા રહી નહીં જઈએ. તમે બેસાડ્યા છે, મેં તમને અંગૂઠી આપી છે અને તમે મારી સાથે કોલે બંધાણા છો એટલે બેઠા છીએ, માટે હવે ભૂખ્યા નહીં જઈએ. એમ કહી અને હલવાઈ તો એટલો બધો ગભરાઈ ગયો. એની સ્ત્રીને કહે છે કે હવે શું કરવું? ત્યારે એની સ્ત્રી કહે છે કે એક ઉપાય કરીએ, આપણા ઘરમાં ઘીના કુડલા ભરેલા છે ને એમાંથી એક કુડલું લઈ આવો. કારણ કે ઘી વસ્તુ એવી છે કે ભૂખ ભાંગી નાખે. પણ આને ખબર નથી કે બબે દુકાન ખાઈ જાય એની ભૂખ ભાંગે. એટલે તરત જ ઘીનું કુડલું લઈ આવ્યા. કુડલામાં હતું એક અક્ષર, પીને ખાલી કર્યું તે સત્વર. સીધું મોઢે માંડ્યું અને ઘડીકમાં સાફ. હવે આ સાફ કેવી રીતે થયું? તો એવું લખ્યું છે કે કુડલું લેવા માટે જ્યારે કંદોઈ ગયો ને ત્યારે મહારાજે દેવોને બોલાવ્યા કે આ બધું હવે તમે પી જાઓ. પણ આજ આને દેખાડી તો દેવું જ છે.
હલવાઈ વિચાર કરે છે કે હવે શું કરવું, અને હલવાઈને લાગી બીક કે એક કુડલું પી ગયા એટલે બધાએ જરૂર ખાલી કરશે. ભગવાન શ્રી હરિને પાસે આવ્યો, પગે લાગીને કર્યા પ્રણામ, હે હરિ કૃષ્ણ હે ઘનશ્યામ, તમે તો છો પોતે રઘુવીર, મારી સાય કરો રણધીર. તમે સાક્ષાત મારા ઈષ્ટદેવ રામચંદ્રજી છો અને હું લોભી છું, એટલા માટે તમે મને પાઠ ભણાવ્યો છે ને આટલું બધું જમ્યા માટે હવે મારી સહાય કરો. મારે તમારું એક જ શરણું છે, માટે હવે તમે તૃપ્ત થાવ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, હવે હાથ ધોવરાવી દે. મહારાજના બંને કરકમળ મુખકમળ ધોવડાવ્યા અને ભગવાન શ્રી હરિ ત્યાંથી દુકાનેથી નીચે ઉતર્યા. હેઠે ઉતર્યા સુંદર શ્યામ, ધીરા ધીરા ચાલે સુખધામ. આટલું બધું ખાઈને દોડવું કેવી રીતે? ધીરે ધીરે ચાલે છે. અને મહારાજ ઘેર ગયા. મહારાજ વિચાર કરે છે કે હમણાં ભાભી કહેશે, અને ભાભીને તો ખબર જ છે જમવા આવવાનું કહેશે, હવે પેટમાં જગ્યા નથી. અને વળી મોટાભાઈને કહેશે તો મોટાભાઈ પણ ખીજાશે. એટલે મહારાજ થોડી વાર પાછળ પેલા મહાદેવ છે ને એના મંદિરે જતા રહ્યા, બધા જમીન પરવારે આડાવડા થાય પછી ઘેર જાવું. હવે અહીંયા તો બધા રાહ જોવે છે. સુહાસિનીબાઈને ખ્યાલ હતો, પણ ભાઈ વડે એ બીકે કરીને કહ્યું કે એ મને કહીને ગયા છે એટલે મોઢા આવવાના છે, તમે જમી લ્યો. પણ કોઈને વાત નથી કરી. તરત જ બધાએ જમી લીધું. રામ પ્રતાપભાઈ થોડી વાર સૂતા અને આ બાજુ સમય થયો એટલે મહારાજ ઘેર આવ્યા. હવે ઘેર આવ્યા એટલે ધીમે રહીને કોઈને ખ્યાલ ન આવે એમ સુહાસિનીબાઈએ કીધું કે મારી અંગૂઠી ક્યાં નાખી. તો એ કેટલો બધો ભાવ છે, વિચાર કરો. અને આ વાત જ્યારે સાંભળી, ભક્તિ માતા આજુબાજુમાં હશે એટલે એ સાંભળી ગયા. એટલે મહારાજને ખ્યાલ કે ભાભીએ કોઈને કીધું નથી. ઠાવકા થઈ કે ધર્મ કિશોર, તમે મૂકી હશે કોઈ ઠોર, તમે ભૂલી ગયા હશો જુઓ એમાં અમને સીધવ ગોવો. મેં તમારી અંગૂઠી નથી બાળી, ક્યાંક તમે મૂકી હશે, ભૂલકણા છો, ભૂલી ગયા હશો. આ માતાજી સાંભળે, અમારા મોટાભાઈ સાંભળે તો અમને ખોટી રીતે ખીજાય, માટે અમે તમારી અંગૂઠી જોઈ જ નથી. એટલે ધીરે રહી અને ઈચ્છારામભાઈ એક બાજુ બેઠા હતા ને એની સામે સુહાસિનીબાઈએ જોયું, કારણ કે આ બધું બન્યું ત્યારે ઈચ્છારામભાઈ હતા. ત્યારે બોલ્યા, ઈચ્છારામ બંધુ સુણો દાદા તમે કૃપા સિંધુ, અંગૂઠી લીધી છે ઘનશ્યામે, તે મેં નજરે દીઠી છે આઠામે. ઈચ્છારામભાઈએ તો દાદાને કહી દીધું, ઘનશ્યામે અંગૂઠી લીધી અને મેં મારી નજરે જોયું છે. એટલે ધર્મદેવ કહેવા માંડ્યા કે ઘનશ્યામ અંગૂઠી ક્યાં નાખી? મહારાજ કે મને છેતરીને આપણી સામેવાળો જે ઉમરાવ કંદોય છે ને લઈ ગયો. દાદા કહે છે કરે આટલા નાના છોકરાના છેતરે એવું ચાલતું હોય છે, ચાલો મારી સાથે. દાદાની આંગળી ચાલી અને કંદોઈને દુકાને ગયા અને કંદોઈને આંખો કાઢીને કહેવા માંડ્યા, અંગૂઠી લાવી, દાદા મને ખીજાય છે. કંદોઈ કહે છે અંગૂઠી ક્યાંથી પાછી આપે? મારી અંગૂઠડી પાછી આપો, મને વઢે છે તે મારો બાપો. દાદા વઢે છે માટે અંગૂઠી લાવ. ઉમરાવ માંડો ક્રોધ કરવા, કેટલી બધી મીઠાઈ જમી ગયા, કેટલું અમારું બગાડ્યું અને અંગૂઠી લેવા પાછા આવ્યા. તમને શરમ નથી આવતી? અને આ અવાજ ઘરની અંદર થયો એટલે રામ પ્રતાપભાઈ જાગી ગયા. સુહાસિનીબાઈ કે શું છે બધું? રામ પ્રતાપભાઈએ પૂછ્યું. ભાભીએ ના પાડી, પણ ઈચ્છારામભાઈએ કહી દીધું કે ઘનશ્યામ અંગૂઠી લઈ ગયા છે, ઉમરાવને આપી દીધી. એટલે દાદા લેવા માટે ગયા. પાછળ ધુઆ પુઆ થતા રામ પ્રતાપજી મહારાજ પાછળ આવ્યા અને આ કંદોઈની સાથે વાણાતાણી થાય. પાસે ઊભા છે પિતા ને બંધુ, તે સુણતા બોલ્યા સુખ સિંધુ. મહારાજ કહે છે કે કંદોઈ સાંભળી લે, મોટાભાઈ અને દાદાની હાજરીમાં મારી કિંમતના કાંકરા કરે છે. તારી દુકાન ખોલીને જોઈ લે. મને લાગે આ દુકાન બંધ કરીને ઘરે જતો રહ્યો હશે, કારણ કે આવું કરવું શું દુકાને? બધું જમી ગયેલા, માટે દુકાન ખોલીને બરોબર જોઈ લે. તારી સહેજ પણ મીઠાઈ બગડી હોય તો મને અંગૂઠી પાછી દઈશ નહીં.
પેલો કંદોય વિચાર કરે કે મારી એકની નહીં, મારા ભાઈની દુકાન પણ ખાલી કરી નાખી અને છતાંય ઊભો થાય એને દુકાન જ્યાં ખોલી ત્યાં તો એમાંથી કોઈ વસ્તુ ઓછી થયેલી નહીં, એમને એમ જ દુકાન ભરેલી. તો પાછો ઘરે જઈને ઘીનું કુડલું જોઈ લીધું, થોડી ખોટ જાય નકામી તો એ કુડલું પણ એમનું એમ છલોછલ ભરેલું છે. અને તરત જ અંગૂઠી પાછી આપી, બે હાથ જોડીને વંદના કરીને કહે છે કે હે ધર્મદેવ, આ તમારા પુત્ર એ માણસ નથી, સાક્ષાત મારા ઈષ્ટદેવ રઘુવીર હોય એવું મને લાગે છે. ભગવાન શ્રી હરિ કહે છે કે હવે 36 નહીં, તોલ માપ બરોબર કરજે, નહીતર આને થોડું ઓછા તોલ માપ કરવાની, પૈસા પૂરા લઈ લે અને વસ્તુ થોડી ઓછી આપતો. એટલે એને પાઠ ભણાવવા માટે ભગવાન શ્રી હરિએ આ લીલા કરી છે. આવી રીતે સુહાસિનીબાઈને અંગૂઠી લાવી અને ભગવાન શ્રી હરિએ પાછી આપી છે. બધાઈને અતિશય આનંદ થયો છે. ભૂમાનંદ સ્વામી લખે છે કે બાળલીલા સાગર છે, એની અંદર જે ડૂબકી મારે એને બહાર નીકળવાની ઈચ્છા ન થાય, પણ જો ભગવાનમાં પ્રીતિ હોય તો, નહીતર તો ઘડિયાળ સામે ધ્યાન જાય. આ જે બાળ ચરિત્રો છે એ જીવાત્માને ભવસાગર તરવા માટે નાવડી જેવા છે. કેટલાય દેવતાઓ ઋષિમુનિઓ બધાય આ બાળ ચરિત્રોને સાંભળવાને ઈચ્છે, છતાંય કોઈને મળતા નથી. એવા દિવ્ય બાળ ચરિત્રો અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે હે રામશરણજી, હું તમને સંભળાવું છું. એક વખત ભગવાન શ્રી હરિએ તમામ શાસ્ત્રોનો સાર કાઢ્યો. ભાગવતમાંથી 10મ સ્કંદ અને 5મ સ્કંદ, તમામ ધર્મશાસ્ત્રમાંથી યાજ્ઞવલ્ક સ્મૃતિ, સ્કંદ પુરાણના વિષ્ણુખંડમાંથી વાસુદેવ મહાત્મય એને સાર રૂપે કાઢ્યું, અને મહાભારતમાંથી વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ ગીતા અને વિદુર નીતિ એને સાર રૂપે કાઢી અને એ બધાની પોતાને હાથે કોપી કરી, હાથે લખ્યું. અને એ નાનો એવો એનો ગુટકો બનાવી અને પિતાજીને આપ્યો. પિતાજીએ જોયું તો એને ખ્યાલ આવી ગયો કે નોય મનુષ્યની આવી મતિ, આ છે સચ્ચિદાનંદની ગતિ. આ માણસનું કામ નથી, આ ભગવાન સિવાય કોઈ કરી શકે નહીં. તરત જ ઈચ્છારામજી મહારાજ, રામ પ્રતાપજી મહારાજ બંનેને બોલાવ્યા અને ધર્મદેવ કહેવા માંડ્યા, તમારા ભાઈ જે ઘનશ્યામ તે છે પરબ્રહ્મ પૂરણ કામ, કાંઈ માગશે નહીં તમ પાસ, ઘરમાં રહેશે નહીં છે ઉદાસ. આ ગુટકો જોતા મને એવું લાગે છે કે હે રામ પ્રતાપ, હે ઈચ્છારામ, આજે તમારા ભાઈ એ સાક્ષાત ભગવાન છે, તમારી પાસે ક્યારેય કાંઈ નહીં માગે, વળી ઘરમાં એ રહેશે નહીં, ઉદાસ છે એટલે ઘર છોડી અને વનમાં ચાલ્યા જશે, માટે ક્યારેય એમને તમે નારાજ કરશો નહીં, સદાય એની આજ્ઞામાં તમે રહેજો. બંને ભાઈઓએ પિતાની વાતને મસ્તકે ચડાવી છે. બંને ભાઈઓ બહુ રાજી થયા. ભગવાન શ્રી હરિ વિદ્યા ભણ્યા છે એટલે અયોધ્યાની અંદર બધાને ખ્યાલ આવ્યો. કારણ કે હૃદયરામ શાસ્ત્રીએ કહ્યું હોય કે વિદ્યા ઘણાને ભણાવી પણ ધર્મદેવના ઘનશ્યામ જેવું કોઈ નહીં. એટલે વિદ્યાકુંડ શાળામાં જે વિદ્યાર્થીઓ ભણતા એને અમુક અર્થ ન સમજાય તો ધર્મદેવને ઘેરાવતા અને મહારાજ બધાને ભાવથી ભણાવતા, તમામ શાસ્ત્રનો સાર એમને સમજાવતા. પિતાજી પાસેથી પણ ભગવાન શ્રી હરિ શાસ્ત્રો પુરાણો એને સાંભળતા. રામાનંદ સ્વામીએ જે ધર્મદેવને ઉપદેશ આપેલો એ ઉપદેશની વાતો પણ મહારાજને પિતાજી સંભળાવતા. ત્રણેય પુત્રોને બોલાવી અને ગુરુએ જે મંત્ર આપેલો એ મંત્ર દીક્ષા ત્રણેય ભાઈઓને આપી છે. તુલસીની સુંદર કંઠી, ઉર્ધ્વપુંડ્ર તિલક, આ બધી જે ઉદ્ધવ સંપ્રદાયની રીત રામાનંદ સ્વામી પાસેથી શીખ્યા છે એ રીત ભગવાન શ્રી હરિ સહિત ભાઈઓને ધર્મદાદાએ શીખવાડી છે. આવી રીતે થોડો સમય અયોધ્યામાં રહી અને સંબંધીઓના આગ્રહથી વળી પાછા બધાય છપૈયાની અંદર આવ્યા છે. અખાત્રીજ આવી. હવે અખાત્રીજના દિવસે ભગવાન શ્રી હરિ રમવા માટે ગયેલા તો એમના મામી છે ગૌરીબાઈ. એ ગૌરીબાઈએ મહારાજને કહ્યું કે ઘનશ્યામ આજ બપોરે મારે ઘેર જમીન તમે જાજો. મહારાજ એને આંગણે રમવા લાગ્યા. રસોઈ તૈયાર થઈ. મામીએ પૂરી, કચોરી, દહીં વડા વગેરે જુદી જુદી રસોઈ બનાવી.
ભગવાન શ્રી હરિને જમવા માટે બેસાડ્યા એટલે મહારાજ પાટલા ઉપર ભોજન કરવા બેઠા. મામીએ ભાવથી જમાડ્યા. પછી મહારાજને કહે છે કે આજ અખાત્રીજ છે, તમે અમારા ભાણેજ છો એટલે અમારે તમારી પૂજા કરવી છે. એટલે મામીએ મહારાજના ભાલમાં ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા, ફૂલનો હાર પહેરાવ્યો, પોતે જે વસ્ત્ર પહેરેલા એ વસ્ત્ર કઢાવી નવી ડગલી, ટોપી અને ધોતી આ ત્રણે પહેરાયું. મહારાજને સરસ મજાના શણગાર સજાવ્યા અને પછી કહે છે કે હવે તમારે જવું હોય તો જાઓ. એટલે મહારાજ ત્યાંથી પોતાને ઘેર આવ્યા. હવે અહીંયા ભાભી તો રસોઈ કરી અને રાહ જોતા હશે, પણ મહારાજ તો જમીને આવ્યા છે. સુવાસની ભાભી કહેવા માંડ્યા કે રસોઈ કરી જોઉં છું વાટ, તમે ક્યાં કરી આવ્યા આ ઘાટ, કોઈને વસ્ત્ર પહેરાવ્યા છે તમને, કૃપા કરી કહો હરી અમને. હું તો અહીંયા રાહ જોઉં છું અને તમે જમીને આવ્યા છો, મોઢામાં પાન બીડું ચાવો છો, વળી નવા વસ્ત્ર, કપાળમાં ચાંદલો, ચોખા, ફૂલનો હાર, તે તમે ક્યાં જઈને આવ્યા? મહારાજે તો ભાભીની સામે મોઢું બગાડ્યું, કાંઈ બોલ્યા નહીં અને પાછા વળીને સીધા આંબલીવાળા ચોતરે જતા રહ્યા. ભાભી ઊભા થઈને હાથ ઝાલીને કહે છે ચાલો જમવા. મહારાજ કે નહીં, અમારે નથી જમવું. સુવાસની બાઈ કહે છે કંઈ કારણ, પણ મહારાજ કાંઈ બોલતા જ નથી. અને આંબલીનો જે ચોતરો એ ચોતરા ઉપર જઈ અને મહારાજ સૂઈ ગયા, એકદમ સુનમુન થઈ ગયા. રેવતીજી થયા છે ઉદાસ, કરવા લાગ્યા મન વિમાસ, ત્યાંથી ઉઠીને આવ્યા છે પાસ, કેમ રીસાણા છો અવિનાશ. વળી પાછા નજીક આવીને મહારાજને કહે છે કેમ આજ તમે રીસાઈ ગયા છો? છતાંય મહારાજ નથી બોલતા. ભાભી તરફથી મોઢું જ ફેરવી જાય. ભાભી વારે વારે પૂછે પણ છતાંય માન્યા નહીં. પછી ગલી કરી છે પડખે, હાસ્ય કરે શ્રી હરિહરખે. પડખામાં ગલગલિયા કર્યા. મહારાજને જરાક હસવું આવી ગયું એટલે ભગવાન સૂતેલા એ એકદમ બેઠા થઈ ગયા. બેઠા થઈ અને ભાભીને કહેવા માંડ્યા, બેઠા થયા છે અંતર જામી, બોલા કટાક્ષમાં બહુ નામી. બેઠા થયા છે અંતર જામી, બોલ્યા કટાક્ષમાં બહુ નામી. બેઠા થયા છે અંતર જામી, બોલ્યા કટાક્ષમાં બહુ નામી. બેઠા થયા છે અંતર જામી, બોલ્યા કટાક્ષમાં બહુ નામી. તમને કહ્યું તુમે સાક્ષાત, તમને કહ્યું તો મેં સાક્ષાત, તે તો વિસારી મૂકી છે વાત, તે તો વિસારી મૂકી છે વાત. મોડો તો મંગાવી જોઈએ, મારે રમવા માટે વિષેક. મેળો તો મંગાવી જોઈએ, મારે રમવા માટે વિષેક. અમારા મોટા ભાઈને કહીએ, અમારા મોટા ભાઈને કહીએ, તો મારવા આવે શું લઈએ. તે તો મારવા આવે શું લઈએ. એમ કહી થયા છે ઉદાસ, સુવાસીની ધરે મન ત્રાસ. એમ કઈ થયા છે ઉદાસ, સુવાસીની ધરે મન ત્રાસ. સુવાસીની ધરે મન ત્રાસ. સુવાસીની ધરે મન ત્રાસ. બેઠા થયા છે અંતર
મહારાજ બેઠા થઈ અને કટાક્ષમાં ભાભીને કહેવા માંડ્યા કે મેં તમને થોડાક દિવસ પહેલાં કીધેલું કે મારે રમવા માટે એક ભમરડો લાવી દો, તો આટલા દિવસ ગયા હજી તમે ભમેડો લાવી દીધો છે? ભાભી માથે હાથ ફેરવીને કહે છે કે અરે ભાઈ, એ તો હું ભૂલી જ ગઈ, તમારા મોટા ભાઈને કીધું હોત તો. મહારાજ કે એને શું કે, એને જ્યારે કહીએ એટલે અમને મારવા દોડે, અમારે પછી કોની પાસે રમકડા માગવા, માટે અમને ભમેડો લાવી દીધો નથી એટલે અમે રીસાયા છીએ. ત્યારે ભાભીએ તરત જ ભગવાન શ્રી હરિને ભાભીએ ભીડ્યા હૃદય સાથ, બોલ્યા મસ્તકે ફેરવી હાથ, ભમેડો મંગાવી દેશું અમે, હવે રાજી થાવો પ્રભુ તમે. મારે તો ભૂલાય જ ગયો, માટે જરૂરથી તમને ભમેડો મંગાવી દઈશ. મહારાજ કે કેદી લાવી દેશો એ કયો? સુહાસિનીબાઈ કહે છે કે કાલ જરૂર તમને ભમેડો મળી જશે. ત્યારે મહારાજ બોલ્યા કે અમે ગૌરી મામીને ઘેર ગયા હતા ને, એણે અમને જમાડી દીધા છે અને એણે અમને આ નવા વસ્ત્ર આપ્યા છે, અમારી પૂજા પણ એણે કરી છે. ત્યારે સુહાસિનીબાઈ રાજી થયા. ભગવાન શ્રી હરિ જમીને આવ્યા હતા એટલે ભમોડાને હૃદયમાં ધારીને પોઢી ગયા કે ભાભી જરૂર ભમેડો લાવી દેશે. સાંજ પડી, રાત્રે મહારાજ પોઢ્યા ને વહેલા ઉઠી ગયા. શું કરવા? ભમેડા માટે. બહિર્ભૂમિ જઈને આવ્યા. ભાભી હાથ પગ ધોવડાવ્યા, જન્મસ્થાનકના કુએ બેસાડી અને મહારાજને સ્નાન કરાવ્યું. ભગવાન શ્રી હરિ જે કાંઈ પૂજા વગેરે કરતા હશે એ બધું કર્યું. પછી બાળ મિત્રોને લઈ નારાયણ સરોવરે સ્નાન કરવા ગયા. બપોર ચડવા આવ્યું તોય આવ્યા નહીં. હવે ભાભીને ખ્યાલ આવી ગયો એટલે ભાભીએ તરત જ ભમેડો મોટાભાઈને કહી અને મંગાવીને તૈયાર રાખ્યો. બપોરે મહારાજ આવ્યા એટલે મહારાજને કહે છે કે જમી લ્યો. મહારાજ કે ભમેડો લાવો, તમે કાલનો મને કીધું તું. એટલે તરત જ ભાભીએ ભમેડો લાવી અને ભગવાન શ્રી હરિને આપ્યો. એક હાથમાં ભમેડો ઝાલી અને પછી મહારાજ જમવા બેઠા. જમી ચળો કરી મહારાજ મુખવાસ જમ્યા અને હવે ભમેડો ફેરવવા માટે જાય છે. લાવ્યા ભમેડો તે હજબાઈ, હરિકૃષ્ણે લીધો કરમાઈ. બધા બાળ મિત્રોને બોલાવ્યા. ગયા ગામના ચોરા મોજાર, ત્યાં ફેરવ્યો ઘણી વાર. તે દાડે આ ભમેડાની રમત હશે, તમે જોયો છે ને? એ જ જોયું છે, કયો ને બાળ ચરિત્ર ક્યાં જોયું જ છે. તો આવી રીતે ભગવાન શ્રી હરિ આટલી નાની વસ્તુ માટે, ભમેડા માટે રીસાયા છે. અને હવે છેલ્લે એક દિવસ ભગવાન શ્રી હરિ વહેલા ઉઠી અને નારાયણ સરોવરે સ્નાન કરવા ગયા છે. અને આ દિવસ છે બળેવનો, આપણે જેની રાહ જોઈએ છીએ એનો, રક્ષાબંધનનો પવિત્ર દિવસ. પિતા અને બંધુની સાથે મહારાજ નારાયણ સરોવરે સ્નાન કરવા ગયા. શૌચ વિધિ કરી, હાથ પગ વગેરે ધોઈ અને સ્નાન કરવા માટે જળમાં ગયા. ખૂબ સારી રીતે સ્નાન કર્યું. બળેવનો દિવસ. બધા બાળ મિત્રો પણ નાહવા માટે આવ્યા છે. દાદા કહે છે કે હજુ નિત્યવિધિ બાકી છે, આજે બળેવનો દિવસ છે, માટે ઘેર ચાલો. મહારાજ કે તમે જાઓ, અમે આ બાળકોની સાથે સ્નાન કરી અને પછી આવશું. દાદા મોટાભાઈ વગેરે ઘેર ગયા. મહારાજ ઘણીવાર સુધી સ્નાન કર્યું. સૂર્ય ઉગી ગયો. નાહીને મહારાજ બહાર નીકળ્યા. હજી તો મહારાજે વસ્ત્ર બદલ્યા નથી ને એ જ વખતે આકાશમાંથી અનેક દેવતાઓ રક્ષાબંધનનો પવિત્ર દિવસ જાણી મહારાજ માટે અનંત પ્રકારની રાખડીઓ, અનેક વસ્ત્ર અલંકારોની છાબ ભરી ભરીને આવ્યા છે. જ્યાં મહુડાનું વૃક્ષ છે, એ મહુડાના વૃક્ષ પાસે આજે જે છત્રી છે, એ વૃક્ષ નીચે મહારાજ બિરાજમાન થયા. તમામ દેવતાઓએ ભીના વસ્ત્રો બદલાવી અને મહારાજને સુંદર દિવ્ય વસ્ત્ર અલંકારો ધારણ કરાવ્યા. અને ભગવાન શ્રી હરિને આગળ હાથ જોડી બોલે, નમ્ર થઈને તે દેવ સુણો અક્ષરાધિપતિ એવ, રૂડો બળેવનો દિન આજ, માટે આજ્ઞા આપો મહારાજ. અમારે તમારી પૂજા કરવાની ઈચ્છા છે,
એટલે અમને આજ્ઞા આપો. અને મહારાજે દેવોને આજ્ઞા આપી. સરસ મજાના સુવર્ણના પાત્રમાં પુષ્પ, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા વગેરે લાવેલા. એટલે મહારાજના બાલમાં કંકુનો ચાંદલો કર્યો, ચોખા ચોડ્યા. અને ત્યાર પછી મહારાજને મુખમાં સાકર આપી. આ રક્ષા બાંધવાનો નિયમ હશે. અને ત્યાર પછી દેવો કહે છે કે હે પરમેશ્વર, અમે રક્ષા લાવ્યા છીએ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, રક્ષાબંધન કર્યા તે કાળે, કંકુ ચાંદલા કર્યા છે બાલે. તમે આપવા માંડો નહીં તો મોડું થઈ જશે. બધાએ કંકુના ચાંદલા કર્યા. અને જેટલા દેવ આવ્યા હતા એ બધાએ રાખડી બાંધી. છપૈયાવાસીઓ તો આ દિવ્યતાનો અજવાળો જોઈને બધા આજુબાજુમાં ગોઠવાઈ ગયા. દોડી દોડી આવ્યા નર નારી, જુએ જ્યાં રહ્યા છે સુખકારી. રાખડીએથી હાથ ભરાયા, બધા હાથ બે રાખડીઓથી. કારણ કે આટલા બધા દેવ બાંધે, ડાબો હાથ કે જમણો કોણ જોવે? બે હાથે મહારાજને રાખડીઓ બાંધી આપી. અને એ જ વખતે મહારાજને એમ થયું કે હજી ઘણા દેવને રાખડીઓ બાંધવાની બાકી છે. એટલે ભગવાન વામનમાંથી વિરાટ થયા, અનંત હાથને ધારણ કર્યા. અને તમામ દેવતાઓ દરેક હાથ ઉપર ભગવાનને સુંદર રાખડીઓ બાંધવા માંડ્યા છે. આપણે પણ ઘનશ્યામ મહારાજની પ્રસાદીની જે રાખડીઓ છે એને અત્યારે લઈ લેજો, ઘરે જઈને બપોર પછી બાંધીને આવજો. બ્રહ્માનંદ સ્વામીએ આ વાતને લખી છે કે મોહન વરને બાંધે માતા રાખલડી રૂપાળી રે, મોહન વરને બાંધે. ભાવથી બોલતા જાજો. બધાને 3-3 રાખડી આપી દો. જાજે પેલીએ રે માતા, પામણિયા મુખ ભાળી રે. જાજે પેલીએ બોલો, પામણિયા
આગળના બાળચરિત્રો બપોર પછી. અત્યારે ભગવાનના મંગલ નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય.